ફરીથી આપણે આવી ગયા છીએ આજના બીજા લેક્ચર્સ તરફ વધી આગળ. આજે એક લેક્ચર્સ મેં અપલોડ કર્યો હતો, વિડીયો લેક્ચર્સ, જે લેક્ચર્સમાં મેં આજે આવનાર વાર્ષિક પરીક્ષા ધોરણ 9ની એમાં ઇંગ્લિશનું જે સેક્શન સી હતું એનું ગ્રામર આપણે જોયું હતું. હવે આપણે આજના બીજા લેક્ચર તરફ આગળ વધીએ છીએ, બરાબર. જો અમે પહેલાં પણ તમને કહ્યું હતું કે હવે જેમ જેમ દિવસો નજીક આવશે એમ આપણા ચેનલ પર વિડીયોઝ જે છે એની વરસાદ કરીશ, રોજના 2 થી 3 વિડીયો આપીશ તમને ઓછામાં ઓછા, જેથી કરીને તમે ઘરે બેસીને પણ સારી રીતે વિડીયો લેક્ચર્સ જોઈને તમે તમારું સંપૂર્ણ રિવિઝન કરી શકો છો. તે ઉપરાંત આગામી દિવસોમાં મેં સાયન્સ માટેના લેક્ચર્સ તેમજ મેથ્સ માટેના લેક્ચર્સ જેમ કે આવનાર મંગળવાર, બુધવાર એ દિવસોમાં આપણા જે સર છે, આપ સૌના લોકલાડીલા જે સર છે એ આવશે અને એ પણ આપને ભણાવશે, બરાબર. તો એ લેક્ચર્સ ભણવા માટે જો આપને અહીંયા ઓફલાઈન આવવું હોય તો ઓફલાઈન પણ આવી શકો છો, જેનો ટાઈમ જે છે એ અમારી એકેડમીનો જે નંબર છે એ નંબર પર વોટ્સએપ કરશો એટલે જણાવી દેવામાં આવશે, બરાબર. તે ઉપરાંત બધા વિડીયોની શરૂઆતમાં જેમ આપણે કહીએ છીએ એ જ રીતે તમે પાછળના બેકગ્રાઉન્ડ ઉપરથી સમજી જ ગયા હશો કે હું શું કહેવા માંગુ છું. આવનાર શૈક્ષણિક વર્ષ 2026-27 માટે આપણે એડમિશનની જે પ્રોસેસ છે એ શરૂ કરી દીધી છે. તેમજ અમારી એકેડમીમાં એડમિશન લો એવું એ વસ્તુ પર ભાર નથી આપતા અમે, પણ અમે એ કહીએ છીએ, એ વસ્તુ પર ભાર આપીએ છીએ કે પહેલાં તમે એડમિશન લેતા પહેલાં અમારી એકેડમીના ડેમો લેક્ચર્સ જુઓ, તેમજ અમારી યુટ્યુબ ચેનલ પર જે અમે જે પણ આપને પીરસી રહ્યા છીએ, જે પણ વસ્તુ તમને કન્ટેન્ટ મળી રહ્યું છે એ લેક્ચર્સ જુઓ, એ લેક્ચર્સની ડેપ્થ જુઓ, એ લેક્ચર્સની ક્વોલિટી જુઓ, પછી જ તમે નક્કી કરો, ડિસાઇડ કરો કે આપને કઈ એકેડમીમાં એડમિશન લેવું છે, બરાબર. તો અહીંયા સરખેજમાં સંપૂર્ણ કોચિંગ આપવામાં આવે છે. તે ઉપરાંત હાલમાં જે આધુનિક યુગ ચાલી રહ્યો છે, એઆઈ ટેકનોલોજીનો જમાનો છે, તો અમે જે પણ અહીંયા શિક્ષણ આપી રહ્યા છીએ એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપી રહ્યા છીએ, જેથી બાળકોને પણ ખ્યાલ આવે કે આગળ જતા એ લોકોને કઈ રીતે સારી રીતે એમનું ફ્યુચર સિક્યોર કરી શકે છે, બરાબર. તો આધુનિક એઆઈ ડિજિટલ બોર્ડથી અહીંયા કન્ટેન્ટ સમજાવવામાં આવતા હોય છે. સાયન્સના હોય, એસએસના હોય કે મેથ્સના કોઈ પણ ફોર્મ્યુલા, જટિલ ફોર્મ્યુલાઝ હોય, તો બાળકોને સારી રીતે સમજાય એના માટે આધુનિક એઆઈ ડિજિટલ બોર્ડનો ઉપયોગ આપણે કરીએ છીએ, બરાબર. તો ફરીથી કહીશ કે અમારી જે ચેનલ અને અમારી એકેડમી નવી છે, તો અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક્સ કરશો, ફોલો કરશો, સબસ્ક્રાઈબ કરશો, અમારા વિડીયોઝને લાઇક્સ કરશો, તેમજ ઘરે બેઠા જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે, જે કોઈ એવા વિદ્યાર્થીઓ છે આપનામાંથી કોઈ, આપના ફ્રેન્ડ્સમાંથી, આપના ગ્રુપમાંથી, આપના ગ્રુપ સર્કલમાં કોઈ એવા વિદ્યાર્થીઓ છે કે જે વિદ્યાર્થીઓ કોઈ મોંઘી દાટ ફીસ ભરીને કોઈ એકેડમીમાં જઈ શકતા નથી, તો એ વિદ્યાર્થીઓને ઘરે બેઠા જે છે મનોરંજન મળે અને ઘરે બેઠા જે છે આ વિડીયો લેક્ચરનો લાભ લે અને ઘરે બેઠા શીખે, તો એના માટે આપ લોકો આ અમારા જે પણ વિડીયો લેક્ચર છે એને શેર કરશો આપના મિત્રો સુધી, જેથી એ લોકો પણ કંઈક શીખી શકે. અમારો ધ્યેય, અમારો જે મોટિવ છે એ જ છે કે તમે બસ સારામાં સારું શિક્ષણ મેળવો અને આવનાર 2026ની જે વાર્ષિક એક્ઝામ છે ધોરણ 11ની, એ ધોરણ 11ની એક્ઝામમાં સારી રીતે તમે સારા માર્ક્સથી કોઈ પણ પ્રકારની મુસીબતનો સામનો કર્યા વગર તમે સારું રિઝલ્ટ મેળવો, એ જ અમારી શુભેચ્છા છે. તો બરાબર, આ જે અમારા વિડીયો લેક્ચરની સિરીઝ છે એને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઈક કરશો અને શેર કરશો. તો ચલો આજના લેક્ચર તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. આજનો આપણો વિષય છે ધોરણ 11નો ઇંગ્લિશ. જે ઇંગ્લિશમાં તમે જુઓ છો કે સેક્શન ઈમાં થોડુંક ગ્રામર આપેલું છે, સેક્શન બીમાં થોડુંક ગ્રામર આપેલું છે. તો જેટલો પણ ગ્રામરના ટોપિક છે એ ટોપિકને કવર કરવાની મેં ટ્રાય કરી છે અને જેમ બને એમ આ વિડીયોઝ જે છે પૂરો જોજો, જેથી કરીને તમને અંદાજો આવે, ખ્યાલ આવે. કારણ કે વસ્તુ એવી છે કે આ જે કન્ટેન્ટ જે છે એવો છે કે જો આ કન્ટેન્ટમાં તમે સ્કીપ કરીને જોશો તો કંઈ ખબર નહીં પડે, કયો રૂલ્સ મેં ક્યારે સમજાવ્યો તો ગ્રામર્સનો એ ખબર પડશે નહીં. તો બરાબર જે છે આ વિડીયોઝમાં ધ્યાન આપજો, બરાબર.
જો હવે તમે હા સાથે રાખશો અસાઇનમેન્ટની કોપી જે તમારી છે, એટલે તમને ખ્યાલ આવે કે કયો પ્રશ્ન તમારી સામે અહીંયા સોલ્યુશન કરાવી રહ્યો છું. ઇંગ્લિશ જે છે, અંગ્રેજી, એ 47 થી 81 પેજ ઉપર આપણને અસાઇનમેન્ટ, ભાવિક અસાઇનમેન્ટ જે છે એમાં આપેલું છે. ને એમાં ખાસ કરીને જે વિભાગ એની વાત કરીએ તો વિભાગ એ જે છે એ 80 માર્કમાંથી લગભગ 10 માર્ક જેટલું વેઇટેજ રાખે છે. તો આજે 10 માર્કના જે ક્વેશ્ચન આવે છે એ કઈ રીતે આપણે સોલ્યુશન કરવા એ આપણે જોવાનું છે. પહેલું જે વસ્તુ છે, ટ્રુ ફોલ્સ આપેલું છે. તો જો ટ્રુ ફોલ્સ જે છે ઇન્ફોર્મેટિવ વસ્તુ કહેવાય, ઇન્ફોર્મેટિવ માહિતી કહેવાય. એમાં કોઈ પણ પ્રકારનું લોજિક સમજાવવામાં નથી આવતું. એમાં સાચું છે તો સાચું છે, ખોટું છે તો ખોટું છે, બરાબર. એમાં કોઈ પણ પ્રકારનું લોજિક સમજાવવામાં આવતું નથી, એટલે આપણે એ ટ્રુ ફોલ્સ ઉપર નથી જતા. પછીની વસ્તુ આપેલી છે નિયરેસ્ટ મિનિંગ. તો મેં આ પીડીએફમાં નિયરેસ્ટ મિનિંગ જે છે એ સમજાવવાની ટ્રાય પણ કરી છે, બટ નિયરેસ્ટ મિનિંગ જે છે એ સમજાવવું એ પહેલા આપણે ડાયરેક્ટ જે પ્રશ્ન નંબર 3 છે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન given in the brackets and write the against the sentence. મતલબ આપણે જે ડાયરેક્ટ ફંક્શન ઉપર જ જવાનું છે. તો તમારો જે પેજ નંબર તમારી ભાવિક અસાઇનમેન્ટમાં પેજ નંબર 49 ઉપર જે કન્ટેન્ટ આપેલો છે એ કન્ટેન્ટનું સોલ્યુશન અહીંયા હું કરાવવા જઈ રહ્યો છું. તો જોઈ શકો છો તમે બોર્ડ ઉપર અહીંયા આપેલો છે સેટ એ આપેલો છે, બરાબર. જેમાં અલગ અલગ મોડેલ ઓબ્ઝર્વરનો ઉપયોગ કરીને અહીંયા ડીકોડર બોક્સમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે અલગ અલગ મોડેલ ઓબ્ઝર્વરનો ઉપયોગ કરીને તમારે સામેથી જે છે એ સેન્ટેન્સ આપ્યું છે, એક બાજુ વિભાગ એમાં સેન્ટેન્સ આપ્યું છે અને વિભાગ બીમાં સામેનું એક્સપ્રેશન આપ્યું છે. તો હવે કયા સેન્ટેન્સ સામે કયું એક્સપ્રેશન આવશે એ તમારે જ્યારે જોઈન્ટ કરવાનું આવે, એટલે કે મેચ કરવાનું આવે, તો એમાં કેટલાક મોડેલ ઓક્ઝિલરી આપ્યા હોય છે. એ મોડેલ ઓક્ઝિલરીને તમારે સમજવા પડે છે કે કયો મોડેલ ઓક્ઝિલરી આવે એટલે એ મોડેલ ઓક્ઝિલરી સામે કયું એક્સપ્રેશન મેચ થાય એ તમારે સમજવું બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, બરાબર. તો અહીંયા જો આમાં વાક્યમાં ક્રમમાં આગળ પાછળ હોઈ શકે છે, બરાબર. કારણ કે ક્યારેક ક્યારેક એવું થતું હોય છે કે જ્યારે અમે મટીરિયલ બનાવવા બેસીએ ત્યારે ક્રમ આગા પાછા થઈ જતા હોય છે. તો અહીંયા બની શકે કે રવિન્દ્રનાથ ટાગોરનો જે છે બીજો ક્રમ આપ્યો હોય મોડેલ ઓક્ઝિલરીના ફંક્શનમાં તમારા. તો અહીંયા આપેલું છે રવિન્દ્રનાથ ટાગોર ગોટ ધ નોબેલ પ્રાઇઝ. હવે ગોટ, હવે સામે જે તમને આખું ફંક્શન આપ્યું છે એ ફંક્શનમાંથી તમારે અહીંયા મેચ કરવાની વાત કરવામાં આવી છે, બરાબર. તો શું કહે છે કે રવિન્દ્રનાથ ટાગોર ગોટ ધ નોબેલ પ્રાઇઝ. અહીંયા મેં જે મટીરિયલ બનાવ્યું છે ત્યારે જે મોડલ ઓક્ઝિલરીઝ છે અને જે વર્ડ જે છે એ વર્ડ્સના લીધે શું સામે એક્સપ્રેશન બને છે એ વર્ડ્સને, ઇમ્પોર્ટન્ટ વર્ડ્સને મેં અહીંયા તમે જોઈ શકો છો કે મેં અહીંયા સર્કલ કરેલું છે. તો સર્કલ કરેલું છે એનો મતલબ શું છે કે જ્યારે પણ અહીંયા ગોટ લખ્યું છે, ગોટ, તો આ ગેટનું ગોટ થાય છે, બરાબર. સમજો V1 ગેટ થાય છે, V2 ગોટ થાય છે, બરાબર. એટલે કે પાસ્ટ ફોર્મ છે અહીંયા આપેલું છે, એટલે કે ભૂતકાળનું રૂપ આપેલું છે. કે તો આ વાક્યનો મતલબ શું થાય છે? રવિન્દ્રનાથ ટાગોર ગોટ ધ નોબેલ પ્રાઇઝ. મતલબ હતું, મેળવ્યું હતું. ખબર પડે શું કહું છું એમાં? તો અહીંયા તમે જોવો છો કે ટોકિંગ અબાઉટ ધ પાસ્ટ ઇવેન્ટ. તો જ્યારે પણ વાક્યમાં, જ્યારે પણ સેન્ટેન્સમાં જે એવા શબ્દો આવે છે, એવા કીવર્ડ્સ આવે છે જે આપણને ભૂતકાળની કોઈ ઇવેન્ટ દર્શાવે છે, કોઈ ઘટના દર્શાવે છે, તો એ ઘટના જે છે આપણો આન્સર બનશે ટોકિંગ અબાઉટ ધ પાસ્ટ ઇવેન્ટ. અબાઉટ ધ પાસ્ટ ઇવેન્ટ. હવે આ શા માટે ટોકિંગ અબાઉટ ધ પાસ્ટ ઇવેન્ટ બન્યું? એનું કારણ છે કે અહીંયા જે વાક્ય છે આખું લખ્યું છે એમાં એક શબ્દ એવો છે ગોટ. તો ગોટ એટલે પહેલાની વાત છે ભાઈ, આ અત્યારની વાત નથી કરી રહ્યા. આ ભૂતકાળનું વાક્ય છે, પાસ્ટ ટેન્સનું વાક્ય છે, ભૂતકાળનું વાક્ય છે.
એટલા માટે અહીંયા આપણો જે એક્સપ્રેશનમાંથી જે આપણે સિલેક્ટ કરવાનું છે એ જવાબ આપણો બને છે કે ભાઈ ટોકિંગ અબાઉટ ધ પાસ્ટ ઇવેન્ટ, એટલે કે ભૂતકાળમાં કોઈ ઘટના ઘટી ચૂકેલી છે એ ઘટના વિશે અહીંયા વાત કરવામાં આવી રહી છે, બરાબર. પછીનો બીજો ફંક્શન આપેલું છે, જો અહીંયા મેં સાઈડમાં એનું એક્સપ્લેનેશન આપેલું જ છે કે આ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. મેં જે કીધું એ પ્રમાણે કે V1 V2 V5 સુધી આવે છે. V1 જે છે એ મૂળ રૂપ હોય છે, V2 જે છે એ પાસ્ટ ભૂતકાળનું રૂપ હોય છે, V3 પાસ્ટ પાર્ટિસિપલ આવતો હોય છે, પછી વર્તમાન કૃદંત આવતો હોય છે, ભૂત કૃદંત આવતો હોય છે, એટલે ઘણા બધું એવો ફોર્મ આવતા હોય છે, વર્તમાન કાળનું રૂપ આવતું હોય છે, બરાબર. તો અહીંયા આપણે જોઈએ તો બીજો ક્વેશ્ચન છે, માય ફ્રેન્ડ મે ગીવ મી અ નાઇસ ગિફ્ટ. જો યાદ રાખશો, જ્યારે પણ સેન્ટેન્સમાં વાક્યમાં મે આવે, માઇટ આવે, બરાબર, મે આવે એનો મતલબ થાય છે કે પોસિબિલિટીઝ દર્શાવી રહ્યું છે, બરાબર. જ્યારે પણ તમને એવું મનથી લાગતું હોય, જે એક્ઝામ્પલ તરીકે હું એક વાક્ય બનું છું કે it may be rain today, it may be a rain today નો મતલબ શું થશે કે આજે કદાચ વરસાદ પડી શકે છે, એટલે કે વરસાદ પડવાની મેં શક્યતાઓ દર્શાવી છે. તો અહીંયા પણ એવું જ આપેલું છે વાક્ય, તમે જોવો છો તો વાક્ય અહીંયા પણ એવું જ આપેલું છે કે માય ફ્રેન્ડ મે ગીવ મી અ નાઇસ ગિફ્ટ. કોઈ એવી ઘટના બની છે ભાઈ તમારી લાઈફમાં જેથી તમને એવું અનુમાન, તમે અંદાજો લગાવી રહ્યા છો કે તમારી ફ્રેન્ડ કે તમારો જે ફ્રેન્ડ છે, બની શકે, શક્યતા છે કે ભાઈ પોસિબિલિટીઝ છે કે તમને સારી એવી ગિફ્ટ આપશે, બરાબર. તો અહીંયા જે આ મોડલ ઓક્ઝિલરી મેં આપ્યું છે, પણ જો મેની જગ્યાએ અહીંયા યુઝ કર્યું હોય કે માય ફ્રેન્ડ મસ્ટ ગીવ મી અ નાઇસ ગિફ્ટ, તો આખું વાક્યનો ચેન્જ, આખું વાક્યનો જે આખું જે મિનિંગ જે છે ભાવ ચેન્જ થઈ જશે. તો જ્યારે મસ્ટ આવે ત્યારે મેની જગ્યાએ આ જે પોસિબિલિટીઝ દર્શાવવામાં આવી છે, શક્યતાઓ દર્શાવવામાં આવી છે, એ શક્યતાની જગ્યાએ આવી જાય છે નેસેસિટી આવી જાય છે, એટલે કે કમ્પલ્શન આવી જાય છે, ફરજ દર્શાવે છે. જ્યારે મસ્ટનો ઉપયોગ કરવામાં આવે ત્યારે, તો ત્યારે શું દર્શાવશે આપણને? ફરજ દર્શાવે છે. પણ સર અહીંયા મસ્ટનો ઉપયોગ નથી કરવામાં આવ્યો, અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે કે માય ફ્રેન્ડ મે ગીવ મી અ નાઇસ ગિફ્ટ. મતલબ કે મારો ફ્રેન્ડ જે છે એ મને એવું લાગી રહ્યું છે, હું અંદરથી એવું ફીલ કરી રહ્યો છું કે મારો ફ્રેન્ડ જે છે એ મને કદાચ, મેનો મતલબ શું થશે? કદાચ મને ગિફ્ટ આપશે, એટલે કે કોઈ સારી એવી ભેટ સોગાત આપશે, મને એવી શક્યતાઓ લાગી રહી છે. એટલા માટે અહીંયા સામે જે એક્સપ્રેશન છે, એક્સપ્રેશનમાંથી તમારે શું સિલેક્ટ કરવાનું છે? શોવિંગ પોસિબિલિટીઝ. પોસિબિલિટીઝનો મતલબ શક્યતાઓ દર્શાવે છે. ખબર પડી? બરાબર. ચલો પછીનું આપણે સમજશું, વેર વિલ યુ ગો ઇન ધ દિવાળી વેકેશન. યાદ રાખશો, જ્યારે વાક્ય WH, વેર, વેન, વુ આવાથી શરૂઆત થાય છે અને પાછળ જે છે એ ક્વેશ્ચન માર્ક આપેલું હોય, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, આ આખું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બની જાય છે. આ કયું સેન્ટેન્સ બની ગયું છે? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનો મતલબ થાય છે કે પ્રશ્નાર્થ વાક્ય છે ભાઈ, અને વાક્યની શરૂઆતમાં જ WH, વેર, અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. તો એનો મતલબ એમ થાય છે કે કઈ વસ્તુ માટે પૂછપરછ કરી રહ્યા છે, ઇન્ક્વાયરી કરી રહ્યા છે. કઈ વસ્તુ માટે? તો જ્યારે વેર આવે તો યાદ રાખવાનું પ્લેસની જ પૂછપરછ કરતું હોય, જગ્યા, બરાબર. જ્યારે વેન આવે ત્યારે ટાઈમનું પૂછપરછ કરતું હોય. જ્યારે વુ આવે ત્યારે એ વ્યક્તિ વિશે જાણવા માંગતું હોય, પર્સન વિશે જાણવા માંગતું હોય, પર્સન વિશે પૂછપરછ થતી હોય છે. જ્યારે WHO વુ આવે ત્યારે. તો આ ત્રણ વસ્તુ યાદ રાખશો. જ્યારે પણ ક્વેશ્ચન વેરથી કરવામાં આવે છે, વેર એટલે કે WHERE, વેરનો મતલબ થાય છે ક્યાં. તો જ્યારે પણ આ પ્રશ્ન કરવામાં આવે છે, સ્વાભાવિક છે કે સામેવાળો વ્યક્તિ તમને પ્લેસ વિશે પૂછી રહ્યો છે,
જે પણ ઇન્ક્વાયરિંગ કરી રહ્યો છે, જે પૂછપરછ કરી રહ્યો છે, જગ્યા વિશે પૂછી રહ્યો છે. શું પૂછી રહ્યો છે? વેર વિલ યુ ગો ઇન ધ નેક્સ્ટ દિવાળી વેકેશન? એટલે કે ભવિષ્યનો તમારો આવતા દિવાળી વેકેશનમાં તમારો પ્લાન શું છે? તમે ક્યાં જવા માંગશો? તમે ક્યાં જશો? એ વિશે પૂછી રહ્યો છે. ખબર પડી? બરાબર. તો અહીંયા વાક્યની શરૂઆતમાં જો અહીંયા બાજુમાં જે છે એ મેં આખું એક્સપ્લેનેશન આપ્યું જ છે, એટલે બાજુમાં ધ્યાન ના આપો તો કંઈ વાંધો નહીં. હું જે બોલું છું એના પર ધ્યાન આપશો તો તમને ખ્યાલ આવી જ જશે. બરાબર. ચલો, પછી આપણે બીજા સેટ ઉપર જઈએ છીએ. બીજું સેટ મતલબ કે જે બીજું ફંક્શન છે, ફંક્શનનું જે બીજું જોડકું છે એના ઉપર જઈએ. તો અહીંયા એક વસ્તુ આપી છે, વાક્ય છે, માય ફાધર ઓલવેઝ વેક્સ અપ એટ 5:30 AM in the morning. મારા પિતાશ્રી, મારા પપ્પા, ઓલવેઝ હંમેશા, ઓલવેઝ નો મતલબ શું થાય છે? હંમેશા. બોલ, અહીંયા લાવ, વાત આપ કરી લઉં હું. એ તો હલો, હા બોલ. હા 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 હા, દી આવશે. હા, બબુ નથી, બબુન મોકલ ને. બબુન મોકલ તો સારું રે. નાસ્તો બાસ્તો અમે કરવા હું નાદિર જવાના છે, બબુ આવે. હા તો બાજુવાળા માટે, હા યાર, ચાવી એમને આપી હતી, ચાવી દેવા મોકલું. આ ચાવી દઈએ ને ઘરે જા ને, એક્ટિવા લઈને મારા ઘરે. હા હા, હાલે બોલો. ઓકે, તો બીજા વાક્ય બીજા આપણે ફંક્શન તરફ જઈ રહ્યા છીએ, બીજા જોડકા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. હા, ઓકે, તો બીજા જોડકા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. હવે જો બીજા જોડકામાં અહીંયા પહેલો જ ક્વેશ્ચન છે, માય ફાધર. પહેલું જ સેન્ટેન્સ છે, માય ફાધર ઓલવેઝ વેક્સ અપ એટ 5:30 AM. અહીંયા AM લખ્યું નથી, મતલબ સવારે 5:30 વાગે વહેલા, ઇન ધ મોર્નિંગ, વહેલી સવારે ઉઠે છે. ઓલવેઝ રૂટીન વર્ક. ઓલવેઝ આવે એટલે યાદ રાખવાનું કે અહીંયા આપને જે તમારી રોજબરોજની જે દૈનિક ક્રિયા છે એ અહીંયા જણાવી રહ્યું છે. પ્લસ બીજી વસ્તુ, આ પ્રશ્નમાં, આ સેન્ટેન્સમાં બરાબર સમજજો. માય ફાધર ઓલવેઝ વેક. વેક મતલબ ઉઠવું, પણ જો તમે બરાબર એસ આપેલું છે. કેમ એસ આપેલું છે? વાક્ય તો બહુવચનનું નથી, વાક્ય તો એક વચનનું જ છે. તો આપણને એવું લાગે કે બહુવચનનું વાક્ય નહીં, વાક્ય તો એક વચનનું છે ભાઈ. પણ જે પણ રોજબરોજની ક્રિયા હોય ને સાહેબ, એ સાદા વર્તમાન કાળમાં જ દર્શાવવામાં આવે. અને આ જે વાક્ય, જે મૂળ ક્રિયાપદ છે, ઉઠવાનું જે મૂળ ક્રિયા છે, એની પાછળ એસ આપેલો છે. એનો મતલબ એમ થાય છે કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. તેમજ બીજી વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પણ વાક્યની શરૂઆતમાં જે કર્તા હોય એ ત્રીજો પુરુષ એક વચન હોય, તો અહીંયા વાક્યમાં જે કર્તા છે, જે મેઇન સબ્જેક્ટ છે, એ ત્રીજો પુરુષ એક વચન છે. એ આપણને ખબર ક્યાંથી પડી કે અહીંયા માય ફાધર, એટલે કે જ્યાં અહીંયા આઈ ની વાત નથી, મારી વાત નથી, યુ એટલે કે તમારી વાત નથી, અહીંયા કોઈ ત્રીજા વ્યક્તિની વાત છે. ત્રીજો પુરુષ એક વચન, બરાબર. એટલે કે માય ફાધર વેક્સ, અહીંયા એસ લાગ્યો છે. તો જ્યારે વાક્ય સાદા વર્તમાન કાળનું હોય, બરાબર યાદ રાખજો. આ વાક્ય સેન્ટેન્સ કયા ટેન્સનું છે ને એ ઓળખવાની હું તમને એક શોર્ટકટ આપી રહ્યો છું કે જ્યારે પણ તમે મૂળ ક્રિયાપદ પાછળ એસ જોવો છો એટલે તમારે તરત જોવાનું સબ્જેક્ટ કયો છે ભાઈ?
તો ત્યાં સબ્જેક્ટ ત્રીજો પુરુષ એક વચન જ હશે. કેમ સબ્જેક્ટ કરતા ત્રીજો પુરુષ એક વચન હશે? કારણ કે નિયમ છે ભાઈ આ ગ્રામરનો કે જ્યારે પણ વાક્ય ત્રીજો પુરુષ એક વચનથી શરૂઆત થશે અને વાક્ય સાદા વર્તમાન કાળનું છે ત્યારે જે મેઇન ક્રિયાપદ છે, જે મૂળ ક્રિયાપદ છે, એ મૂળ ક્રિયાપદની પાછળ એસ લાગશે. શું લાગશે? એસ લાગશે. આ નિયમ છે. અને સાદા વર્તમાન કાળમાં જ દર્શાવવામાં આવે જે તમારી રૂટીન, જે રોજબરોજની ક્રિયા હોય, બરાબર, જે દરરોજ તમે જે વસ્તુ કરતા હોય, તો આ બધા સાદા વર્તમાન કાળને ઓળખવા માટેના કીવર્ડ્સ છે. ઓલવેઝ, ઓફન, ડેઇલી. ખબર પડી? ડેઇલી આવે, ઓલવેઝ આવે એટલે કે હંમેશા, ઓફન એટલે કે વારંવાર. ખબર પડી? તો જ્યારે પણ આવા કીવર્ડ્સ આવે, આ કીવર્ડ્સ ઉપરથી પણ તમે ઓળખી શકો છો કે આ વાક્ય જે છે એ સાદા વર્તમાન કાળનું છે. ખબર પડી? બરાબર. તો અહીંયા આ ઓલવેઝ વેક્સ અપ, એનાથી શું નક્કી કર્યું આપણે? શું ધાર્યું? કે ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ એક્શન એક્સપ્રેસિંગ ટાઈમ. બરાબર. અહીંયા ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ એક્શન આવે છે. બરાબર. તેમજ યાદ રાખજો, આમાં જે પણ સામે આપેલું છે ને સાહેબ, અહીંયા ટાઈમના લીધે આપેલું છે. એક્સપ્રેસિંગ ટાઈમ એવું કંઈ આપેલું હશે. તમારા સામેના જોડકામાં જોશો તો તમારું જે જોડકું છે ને, સોરી, આ જે તમારા ઓપ્શન આપેલા છે, તો જો અહીંયા આપેલું છે ઇન્ક્વાયરિંગ અબાઉટ ટાઈમ, પ્લેસ, પર્સન. બરાબર. શોઈંગ પોસિબિલિટી, ટોકિંગ અબાઉટ ધ પાસ્ટ ઇવેન્ટ. પણ આમાંથી એક પણ વસ્તુ નથી આવતી. એમાંથી આવે છે ડિસ્ક્રાઇબિંગ અબાઉટ, ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ એક્શન, એટલે કે જે તમારી ટેવો છે એ ટેવો જે છે એ દર્શાવી રહ્યું છે. તો સાચું ઓપ્શન આ છે. આમ તો ત્યાં જે આપેલું છે ને ઓપ્શન ખોટું છે. જે આપેલા ઓપ્શનના જે ઉપર ઓપ્શન આપેલા છે ને આમાં, આ વાક્યની શરૂઆતમાં ઉપરના, એ એક ઓપ્શન સાથે મેચ નથી થતું ભાઈ. ખબર પડી ક્વેશ્ચનમાં? આમાં એક્સપ્રેસિંગ કોઈ પર્સન બી નથી આવતું. બરાબર. હા, એક વસ્તુ બની શકે કે તમારે અહીંયા તમારા ફાધરને રિલેટેડ છે, તો અહીંયા એ રીતે તમે જવાબ આપી શકો, ઇન્ક્વાયરિંગ અબાઉટ ધ ટાઈમ, પ્લેસ ને પર્સન. તો ઇન્ક્વાયરિંગ અબાઉટ પર્સન, પણ ખરેખર આ બનતું નથી ઇન્ક્વાયરિંગ અબાઉટ પર્સનનું. કેમ? કારણ કે અહીંયા તમારા ફાધરની આ જે ઓલવેઝ વેક્સ અપ, એના ઉપરથી એ સાબિત થાય છે કે તમારા ફાધરની જે રોજબરોજની જે દૈનિક ક્રિયા છે એ દર્શાવી રહ્યા છે. ખબર પડ્યું ક્વેશ્ચનમાં? તો તમારે જો આ મિસ્ટેક છે, પ્રિન્ટિંગ મિસ્ટેક કહેવું તો પ્રિન્ટિંગ મિસ્ટેક, પણ આમાં જે જવાબ સાચો આપ્યો નથી. બરાબર. બની શકે છે એવું કે ભાવિકવાળા મિસ્ટેક કરે, એવું જરૂરી નથી કે ભાવિકવાળા મિસ્ટેક ન કરે ભાઈ. ધોરણ 9માં પણ મિસ્ટેક કરી છે એસએસમાં, ને એ પણ માણસો જ છે ટાઈપ કરવાવાળા. તો જેમ આપણાથી મિસ્ટેક થાય એમનાથી બી મિસ્ટેક થઈ શકે છે. બરાબર. ચલો પછી લખીએ આપણે. હા, પણ જો તમારો જવાબ હું કહું છું એ પ્રમાણે, આ પ્રમાણે તમે આપો છો અને ખોટો ગણાય છે, તો એમાં ઉપર તમે ડિબેટ કરી શકો છો. 100% સામે જો આ વસ્તુ માટે તમારા માર્ક્સ કાપવામાં આવે એક્ઝામમાં, તો તમે સામે પેપર જે છે એ આપવામાં, લગભગ વાર્ષિક પેપરમાં તો ખબર નહીં તમે જુઓ કે ન જુઓ, પણ જ્યારે પણ તમને એવું લાગે કે આનો માર્ક્સ મારો ગણ્યો નથી, તો તમે પેપર ખોલાવીને ચેક કરાવી શકો છો. નિયમ પ્રમાણે આ મેં જે કહી રહ્યો છું એ પ્રમાણે જ આવે. કોઈ પણ શિક્ષક આ ખોટું નહીં પાડી શકે. બરાબર, યાદ રાખશો. પછીનું વસ્તુ છે, પછીનું વાક્ય છે, વેર હેવ યુ કેપ્ટ યોર ફોન. હમણાં જ આવ્યું આગળના જ તે આપણા વાક્યમાં. વેર હેવ યુ કેપ્ટ યોર ફોન. તમે તમારો ફોન ક્યાં રાખ્યો હતો? જગ્યા. જો તમારું ગ્રામર છે ને 11મા ધોરણમાં એકદમ ટૂંકા, બહુ ઓછા સેન્સમાં, એકદમ એનું જે છે સ્મોલ સેન્સમાં પૂછેલું છે, એટલે બ્રોડ સેન્સમાં એટલું બધું નથી આવતું કે એટલા બધા વાક્ય બને. તમે જુઓ છો કે આમાં રિપીટેશન બહુ થશે. જેમ પહેલામાં આવ્યું તો બીજામાં ફરીથી વેર આવ્યું. તો મેં હમણાં જ કીધું હતું કે વેર આપ્યું છે અને ક્વેશ્ચન માર્ક આપ્યો છે. તો
તો શેના વિશે હોય? આંખો બંધ કરીને ઇન્ક્વાયરિંગ અબાઉટ ધ પ્લેસ આવશે. વેન આપ્યો ક્વેશ્ચન માર્ક આપ્યો હોય તો આંખો બંધ કરીને ઇન્ક્વાયરિંગ અબાઉટ ટાઈમ આવશે. WHO થી સ્ટાર્ટ થતું હોય, વુ આપેલું પાછળ ક્વેશ્ચન માર્ક આપ્યો હોય તો આંખો બંધ કરીને ઇન્ક્વાયરિંગ અબાઉટ ધ પર્સન આવશે. ખબર પડી? તો અહીંયા આ જે ઓપ્શન આપેલા છે એના આ બધી શોર્ટકટ ટ્રીક છે સર. સાહેબ આ બધી શોર્ટકટ ટ્રીક છે કે તમે કયા વાક્યને કઈ રીતે પકડો છો. આ જે બી અહીંયા જે રાઉન્ડ કુંડાળા કર્યા છે, મેં એમને કુંડાળા નથી કર્યા. આ જે કુંડાળા કર્યા છે એના ઉપરથી તમારે પકડવાનું છે કે કઈ વસ્તુ ઉપરથી આ વાક્ય જે છે શું બને છે, એનો સેન્સ શું બને છે, વાક્યનો ભાવાર્થ શું છે. બરાબર? ચલો પછીનો ઓપ્શન છે, હમણાં જ મેં કીધું વસ્તુ ભાઈ, ફરીથી આવ્યું જો ત્રીજો પુરુષ એકવચન ચંદ્રેશ. ચંદ્રેશ મકવાણા રાઇટ્સ ગુડ પોએટ્રી. સાદા વર્તમાન કાળની વાત છે ભાઈ, અને ચંદ્રેશ જે છે એ હંમેશાથી પહેલાથી એનું કામ જ છે ભાઈ, પોએટ છે સારો એવો, ને એની જે પોએટ્રી જે છે, એની જે કવિતાઓ છે એ સારી કવિતાઓ લખે છે. બરાબર? તો અહીંયા આન્સર શું બનશે? ડિસ્ક્રાઇબિંગ અબાઉટ ધ પર્સન એન્ડ એક્શન. કેમ? કારણ કે અહીંયા જે રાઇટ્સ છે એ એની રોજબરોજની ક્રિયા, અહીંયા સામે જે છે આપણને રાઇટ્સ ઉપરથી એટલું જ ખબર પડે છે. જ્યારે સાદો વર્તમાનકાળ એક વચન છે તો રાઇટ્સ ઉપરથી એક જ ખબર પડે છે કે ભાઈ ડિસ્ક્રાઇબિંગ અબાઉટ પર્સન. એવું જરૂરી પણ નથી ભાઈ WHO થી ચાલુ થાય પાછળ ક્વેશ્ચન માર્ક હોય. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ના પણ હોઈ શકે ભાઈ, અસર્ટિવ સેન્ટેન્સ હોઈ શકે. આ અસર્ટિવ સેન્ટેન્સ છે, વિધાન વાક્ય છે. તો વિધાન વાક્યમાં બી ઇન્ક્વાયરિંગ અબાઉટ ધ ડિસ્ક્રાઇબિંગ અબાઉટ ધ પર્સન હોય. ઇન્ક્વાયરિંગ અબાઉટ નથી પણ ડિસ્ક્રાઇબિંગ અબાઉટ પર્સન છે. અહીંયા મતલબ પર્સન વિશે જણાવી રહ્યા છે. ઇન્ક્વાયરી પૂછપરછ નથી કરી રહ્યા, અહીંયા જણાવી રહ્યા છે કે ભાઈ શેના વિશે જણાવી રહ્યા છે? તો કે ભાઈ ચંદ્રેશ મકવાણા વિશે. તો ચંદ્રેશ મકવાણા શું કરે છે, શું જણાવી રહ્યા છે ચંદ્રેશ મકવાણા વિશે? તો કે ભાઈ ચંદ્રેશ મકવાણા વિશે એ જણાવી રહ્યા છે કે ભાઈ ચંદ્રેશ મકવાણા છે એ સારી એવી કવિતાઓ લખે છે, એનું રોજબરોજનો ધંધો છે ભાઈ કવિતા લખવાનો. ખબર પડી? બરાબર? ચલો તો અહીંયા આપણું બીજું જે છે એ પૂરું થાય છે. અહીંયા આપણું થર્ડ સેટ ચાલુ થાય છે. હુ ઇઝ મેરી કોમ? હમણાં જ મેં કહ્યું કે WHO થી ચાલુ થાય છે, પાછળ ક્વેશ્ચન માર્ક છે. તો શેના વિશે પૂછી રહ્યા છે? પર્સન વિશે. નિયમ છે ભાઈ, WHO થી શરૂ થયું, પાછળ ક્વેશ્ચન માર્ક છે, ઇન્ક્વાયરિંગ અબાઉટ ધ પર્સન. વાત પૂરી. ખબર પડી? પછી ફરીથી આવ્યું. જો મેં કીધું કે તમારું જે ગ્રામરનું જે લેવલ છે બહુ જ ઓછું લેવલ છે. એટલું બધું ડીપ લેવલમાં બ્રોડ સેન્સમાં તમને પૂછવામાં નથી આવતું. એટલા બધા વાક્યો બનતા જ નહીં, એટલા બધા મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ પણ નહીં કરવામાં આવતો, એટલા બધા પ્રિપોઝિશનનો ઉપયોગ પણ નથી કરવામાં આવતો. ટોટલ જોવા જઈએ તો પ્રિપોઝિશન લગભગ 60 થી ઉપર છે પ્રિપોઝિશન. ધોરણ 12 માં તમે આગળ આવશો 45 થી 60 ઉપર પ્રિપોઝિશન છે તમારે, એટલા સમજવા જોઈએ. ધોરણ 10 માં 30 પ્રિપોઝિશન સમજવા જોઈએ. આર્ટિકલની વાત કરીએ તો આર્ટિકલના લગભગ આર્ટિકલ એ અને એન ના તે 20, 21, 22 નિયમો છે, જ્યારે આર્ટિકલ ધ ના એકલાના 18 નિયમો છે. પણ એટલું બધું ડીપમાં તમારું આવતું જ નથી સાહેબ, કારણ કે અહીંયા આપણે ઇંગ્લિશમાં PhD નથી કરવા આવ્યા, આપણે ખાલી ઇંગ્લિશ ગ્રામરને સમજવા આવ્યા છીએ. અને આ જે ઇંગ્લિશ ગ્રામરનું સેક્શન છે એકદમ પપલું ક્વેશ્ચન તમને પૂછેલા છે, ને તમે જોશો કે એકને એક કોન્સેપ્ટ રિપીટ થશે. એટલે આ વસ્તુ સાહેબ તમે કન્સેપ્ટ, આ જે ક્વેશ્ચન છે તમે ગોખવા બેસશો ને, ગોખવાથી નહીં મળે, ગોખવાથી યાદ પણ નહીં રહે આ વસ્તુ, પણ કન્સેપ્ટ યાદ રાખશો તો કન્સેપ્ટ રિપીટ થશે. જેમ મેં કહ્યું હતું એમ કે ભાઈ WHO છે, પાછળ ક્વેશ્ચન માર્ક, ઇન્ક્વાયરિંગ અબાઉટ પર્સન. WHERE છે, વેર છે, પાછળ ક્વેશ્ચન માર્ક, ઇન્ક્વાયરિંગ અબાઉટ પ્લેસ. WHEN વેન છે, પાછળ ક્વેશ્ચન માર્ક, ઇન્ક્વાયરિંગ અબાઉટ ધ ટાઈમ. ખબર પડી સાહેબ? બરાબર. પ્લસ મે આવે છે મોડલ ઓક્ઝિલરી. તો હમણાં જ આપણે પહેલા જ આ લેક્ચરની શરૂઆત જ ત્યાંથી કરી હતી, મેથી સર આપણે, કે જ્યારે તમે એમ કહો કે કઈ વસ્તુની શક્યતાઓ દર્શાવો છો, જેમ કે અહીંયા યુ મે નોટ બી અલાઉડ ટુ સિંગ અ સોંગ.
બની શકે કે કોઈ અધિકારી સાથે વાત કરી રહ્યો છે બાળક, અહીંયા નાનો એવો છોકરો હોઈ શકે, નાની એવી છોકરી હોઈ શકે. એ એને કહી રહ્યો છે કે મારે ગીત તો ગાવું છે, સોંગ ગાવું છે મારે ભાઈ, મારે ગીત ગાવું છે. પણ મને એવું લાગે છે અંદરથી, મને એવી પોસિબિલિટીઝ દેખાઈ રહી છે, યુ મે નોટ બી અલાઉડ ટુ સિંગ અ સોંગ. હું ગીત ગાઈશ તો તમે અલાઉ નહીં કરો, તમે વસ્તુ જે છે એ સ્વીકારશો નહીં, તમે મને એ વસ્તુ માટે પરમિશન નહીં આપો. મારે તો ગીત ગાવું છે ભાઈ, મારી તો મનની ઈચ્છા છે ગીત ગાવાની, બરાબર. તો અહીંયા શું કહી રહ્યું છે, યુ મે નોટ બી અલાઉડ ટુ સિંગ અ સોંગ. તમે એ વસ્તુ અલાઉ નહીં કરો મને, મારી તો ઈચ્છા છે જ તે પૂરી. ખબર પડી? મારી ઈચ્છા છે પણ પછી કહીશ, અત્યારે ફક્ત આની વાત કરીએ આપણે. ચાલો, તો શક્યતાઓ દર્શાવે છે, એટલે અંદરથી તમને એવું લાગી રહ્યું છે શક્યતાઓ. પછી છે જો આ વાક્યમાં પણ એક્સપ્રેસિંગ લાઇક અને ડિસલાઇક આવે છે, પણ અહીંયા મિસિસ ગોહિલ એટલે કે ડિસ્ક્રાઇબિંગ અબાઉટ પર્સન આપેલું છે, પણ આ વસ્તુ ખોટી છે ભાઈ, બરાબર. અહીંયા તમે સામે જવાબ જે છે એ મિસિસ ગોહિલમાં ઇન્ક્વાયરિંગ અબાઉટ પર્સન આપેલું હશે જવાબ જે છે, તમે જોશો તો. પણ ખરેખર આ વસ્તુ ખોટી છે, કારણ કે અહીંયા મિસિસ ગોહિલ જે છે એ ત્રીજું પુરુષ એકવચન છે, ને અહીંયાનું જે મૂળ ક્રિયાપદ છે લવ્સ ટુ વિઝિટ હિસ્ટોરિકલ પ્લેસ, તો આમાં કાં તો જવાબમાં હિસ્ટોરિકલ પ્લેસ આપેલું હશે, ઇન્ક્વાયરી અબાઉટ ધ પ્લેસ આપેલું હશે, એવું પણ ઓપ્શન બની શકશે, એવો જવાબ આપેલો હશે. પણ ખરેખર આ હિસ્ટોરિકલ પ્લેસ વિશે એટલે કે જગ્યા, ઇન્ક્વાયરિંગ અબાઉટ ધ પ્લેસ વિશે કોઈ વસ્તુ છે જ નહીં ભાઈ અહીંયા, બરાબર. ઇન્ક્વાયરિંગ અબાઉટ પ્લેસ કે ડિસ્ક્રાઇબિંગ અબાઉટ ધ પ્લેસ વિશે કોઈ વસ્તુ આપેલી જ નથી. અહીંયા વ્યક્તિ વિશે આપ્યું છે, અને એવું કહેવા માંગે છે મિસિસ ગોહિલ લવ્સ ટુ વિઝિટ હિસ્ટોરિકલ પ્લેસ. એટલે મિસિસ ગોહિલને ગમે છે, લાઇકિંગની વાત કરવામાં આવી છે. લાઇકિંગ, લાઇક ડિસલાઇક, આ વસ્તુ ગમે છે, આ વસ્તુ નથી ગમતી, આવે ને જ્યારે તમે છોકરી જોવા જાઓ અથવા છોકરી જોવા જાય અથવા ઇન્ટરવ્યુમાં જાઓ, ત્યારે એકદમ બધા ગોખેલા ક્વેશ્ચન હોય છે. શું ગમે છે તમને, તમને ત્યાં જવું ગમે છે, શું નથી ગમતું, આ બધા પ્રશ્નો છે ભાઈ. ખબર પડી? બરાબર. તો મિસિસ ગોહિલ લવ્સ ટુ વિઝિટ હિસ્ટોરિકલ પ્લેસ, મતલબ મિસિસ ગોહિલ જે છે, શ્રીમતી ગોહિલ, એને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવી ગમે છે ભાઈ. તો અહીંયા એક્સપ્રેસિંગ લાઇક્સ ને ડિસલાઇકની વાત કરવામાં આવી છે કે એને શું ગમે છે, શું નથી ગમતું. પણ અહીંયા તો ભાઈ આખો ભાવાર્થ જે છે એ વાક્યનો ચેન્જ કરી દીધો છે જવાબમાં, ખાસ કરીને ભાવિકના આન્સરમાં. એમાં શું કહેવામાં આવશે કે મિસિસ ગોહિલ લવ્સ ટુ વિઝિટ હિસ્ટોરિકલ પ્લેસ, એટલે એ લોકો પ્લેસ ઉપર ધ્યાન આપશે, શેના ઉપર ફોકસ કરશે? હિસ્ટોરિકલ પ્લેસ. અહીંયા આપેલું હશે ડિસ્ક્રાઇબિંગ અથવા આમ પણ, જો આમાં ત્રણ વસ્તુ બની શકે છે. મિસિસ ગોહિલની વાત કરવામાં આવેલી છે, તો ડિસ્ક્રાઇબિંગ અબાઉટ પર્સન પણ થશે, ડિસ્ક્રાઇબિંગ અબાઉટ પર્સન પણ થશે, એ પણ બની શકે છે. કાં તો એક્સપ્રેસિંગ લાઇક ડિસલાઇક પણ આવી શકે, અને હિસ્ટોરિકલ પ્લેસ આવેલું છે એટલે આવું પણ જવાબ આપેલો હશે. પણ ખરેખર અહીંયા જો મેઇન વસ્તુ ઉપર ફોકસ કરવામાં આવે તો અહીંયા આપણો જવાબ જે છે એક્સપ્રેસિંગ લાઇક ડિસલાઇક જ બને છે ભાઈ. ખબર પડી ક્વેશ્ચનમાં? બરાબર. ચલો, પછીનું છે સેટ ડી ઉપર જઈએ આપણે. હા, હાઉ ડીડ યુ રીચ ટુ ધ એરપોર્ટ? તમે એરપોર્ટ કઈ રીતે પહોંચ્યા હતા? ડીડ, ડુ નું ડીડ થઈ ગયું ભાઈ, મતલબ પાસ્ટની વાત કરી રહ્યા છે, ભૂતકાળની વાત કરી રહ્યા છે, કારણ કે અહીંયા સહાયકારક ક્રિયાપદ આપ્યો છે ડીડ.
પણ એ ડીડ જે છે કયા ફોર્મનો છે? ભૂતકાળનો છે. ડુ નું ડીડ થઈ જાય છે. ખબર પડે છે? તો અહીંયા હાઉ ડીડ યુ, ક્વેશ્ચન માર્ક છે, તો ઇન્ક્વાયરી કરી રહ્યા છે. ક્વેશ્ચન માર્ક છે એટલા માટે આપણને ખ્યાલ આવે છે કે ઇન્ક્વાયરી કરી રહ્યા છે, પૂછપરછ કરી રહ્યા છે. સામે પૂછપરછ કરીએ ને આપણે, રેલવે સ્ટેશન જઈએ, બસ સ્ટેશન જઈએ, ત્યાં લખ્યું હોય કે ઇન્ક્વાયરી માટે બોર્ડ આપેલું હોય, અથવા બેંકમાં જાઓ તો આપેલું હોય મે આઈ હેલ્પ યુ, હું તમને મદદ કરી શકું. બરાબર? તો એવી જ રીતે હાઉ ડીડ એટલે કે પહેલાની ઘટનાની વાત છે, ભૂતકાળની ઘટનાની વાત છે. હાઉ ડીડ યુ રીચ ટુ ધ એરપોર્ટ, તો ઇન્ક્વાયરિંગ અબાઉટ ધ પાસ્ટ ઇવેન્ટ છે ભાઈ, પહેલાની જ વાત છે કે તમે ભાઈ એરપોર્ટ પહોંચ્યા હતા આ તારીખે, તો કઈ રીતે પહોંચ્યા હતા? શું તમે લીધું હતું? બાય ટુ વ્હીલર ગયા હતા કે બાય કાર ગયા હતા કે બાય ઘોડાગાડી? કઈ રીતે ગયા હતા ભાઈ? તમે કઈ રીતે પહોંચ્યા હતા? એની વાત કરી રહ્યા છે અહીંયા. બરાબર? ને એ ઘટના ઘટી ચૂકી છે. બરાબર? ચલો પછી છે કેવલ ઇઝ એન એન્જિનિયર. પહેલા તો આપણે અહીંયા વાક્ય જે છે એ સાદા વર્તમાન કાળનું છે, એ ખબર પડશે ઇઝ થી. બરાબર? કે અહીંયા ઇઝ જે છે ટુ બી નું રૂપ આપવામાં આવેલું છે આપણને. ઇઝ, આર, વોઝ, વેર, આ બધા ટુ બી ના રૂપ છે. તો અહીંયા ઇઝ ઉપરથી જ ખબર પડી જાય કે એનો વ્યવસાય દર્શાવવામાં આવ્યો છે કે ભાઈ કેવલ એક એન્જિનિયર છે. કેમ? કારણ કે સાદો વર્તમાન કાળ છે. હા, તો એવું નથી ભાઈ, કેવલ વોઝ એન એન્જિનિયર એવું નથી, કેવલ છે, સાદા વર્તમાન કાળની વાત છે. અને અહીંયા જે છે એ જે પણ વસ્તુ જે છે કોની વાત કરવામાં આવી છે? કેવલની. તો કેવલ જે છે એનો વ્યવસાય દર્શાવવામાં આવ્યો છે, ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે. તો અહીંયા આપણે ડિસ્ક્રાઇબિંગ અબાઉટ પર્સન આવશે, અથવા ગિવિંગ ઇન્ફોર્મેશન, માહિતી આપી. શેના વિશે? પર્સન વિશે, વ્યક્તિ વિશે. ખબર પડી? બરાબર? પછીનો પોઈન્ટ છે, ફરીથી રિપીટ થયું, હુ ઇઝ મેરી કોમ. પહેલા જ કહ્યું છે આપણે, લગભગ આમાં રિપીટ નહીં થયું હોય, આમાં બી રિપીટ થયું છે ભાઈ, બીજી વાર આવ્યું. મેં કીધું ને કે ભાઈ તમારું ઇંગ્લિશનું ગ્રામરનું જે સેક્શન જે છે એટલું બધું તમારે યાદ રાખવાનું આવતું જ નથી. આ થોડીક શોર્ટકટ યાદ રાખી લો, થોડીક ટ્રિક્સ યાદ રાખી લો, થોડુંક મગજને દોડાવો. ઇંગ્લિશ ઇઝી છે, એમાં ખાસ કરીને ગ્રામર. ઇંગ્લિશ જેવો ઇઝી એવો કોઈ સબ્જેક્ટ નથી. ગુજરાતીમાં તમે વાંચશો તો એક વસ્તુના બે અર્થ થશે. એનું ગ્રામર વ્યાકરણ જોવા જશો તો ક્યાંથી ક્યાં ખબર નહીં ક્યાં જાય છે. બરાબર? જોડણીની ભૂલને આ ભૂલને પેલી ભૂલને તત્સમ જોડણી, તદ્ભવ જોડણી, સમાસ ઓળખાવો, આ ઓળખાવો, વિભક્તિ ઓળખાવો, પ્રત્યય ઓળખાવો, કેટલી વસ્તુ આવે છે. જ્યારે ઇંગ્લિશનું ગ્રામર, ઇંગ્લિશ ખુદ કોઈ કે સાહેબ હું એકદમ ઇઝી છું. ખબર પડી? બરાબર? ચલો પછી જોઈએ. હા, એક અહીંયા મસ્ત ઓપ્શન આપેલો છે. જો ગ્રામરનું ડીપ ડાઈવ આપેલી છે, એટલે કે થોડુંક ડીપ સેન્સમાં સમજવું હોય તો તમે આ વસ્તુ પર સમજી શકો છો કે જ્યારે પણ પોસિબિલિટીઝ દેખાડવાની હોય તો 50%માં મે અને માઇટ મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ થાય છે. 50% સેન્ટેન્સ જે છે એમાં મે અને માઇટનો ઉપયોગ થાય છે, પોસિબિલિટીઝનો દર્શાવવાની હોય. પણ જ્યારે એનાથી વિરુદ્ધ ઇમ્પોસિબલ દર્શાવવાનું છે કે ભાઈ આ વસ્તુ શક્ય જ નથી, તો કેન ને કેન નોટ નો ઉપયોગ થાય છે. કેન જે પોસિબિલિટીઝ હોય તો કે આપણે કેન આવશે, એ એબિલિટીઝ આવી જશે ડાયરેક્ટ. કેન એટલે એબિલિટીઝ ઉપર આવી જશે. પણ ઇમ્પોસિબલ, કેન નોટ, શક્ય જ નથી, ના કરી શકે. ખબર પડી? બરાબર? પછી છે સર્ટેનિટી. સર્ટેનિટી મતલબ બની શકે, થશે, આવી વસ્તુ, ભવિષ્યકાળની વાત છે. તો ત્યારે શું આવશે? વિલ અને મસ્ટ. ફરજિયાત પણ દર્શાવવું હોય તો મસ્ટ આવશે. જેમ કે તમને કોઈ પૂછે, હમણાં મેચ ગયો, ફાઇનલ મેચ આપણે ગ્રાઉન્ડમાં રમાણો હતો, ખ્યાલ છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. તો મારા ફ્રેન્ડે મને ફોન કર્યો, એ બી ઇંગ્લિશમાં થોડોક હતો,
નોટંકી. પરવેઝ, વેર આર યુ? વેન વિલ યુ રીચ ધેર? રીચ હિયર? તું અહીંયા ક્યારે પહોંચીશ? તમે ઇંગ્લિશમાં જવાબ આપ્યો એને, આઈ વિલ બી ઇન 10 મિનિટ્સ. આઈ વિલ બી ધેર ઇન 10 મિનિટ્સ. હું ત્યાં હોઈશ. બરાબર? તો સર્ટેનિટી. હવે વચ્ચે મને ટ્રાફિક નડ્યું તો ભાઈ ન બી હોઈ શકું 10 મિનિટમાં ત્યાં. ખબર પડી પહોંચવાનું. બરાબર? તો આ બધી વસ્તુ જે છે એકદમ ડીપ ડ્રાઈવ છે. પ્લસ અહીંયા પોસિબિલિટી, આ થોડું સમજવા જેવું છે, વાંચવા જેવું છે. શું કહે છે કે પોસિબિલિટી, સંભાવના એટલે શું? જ્યારે કોઈ વાત 100% નક્કી ન હોય પરંતુ તે થવાની શક્યતા હોય. સંભાવનાનો મતલબ એવું નહીં કે 100% નક્કી જ વસ્તુ થશે. શક્યતાઓ હોય. અને એના કીવર્ડ્સ આપેલા છે આપણને. મે, માઇટ, ઇટ મે રેન ટુડે. કદાચ આજે વરસાદ થશે, ન બી થાય. મેં હમણાં જ કહ્યું હતું, આજે કદાચ વરસાદ આવી શકે. હી માઇટ કમ લેટ. તે કદાચ મોડો આવશે. હી માઇટ કમ લેટ મતલબ તે કદાચ મોડો આવવાની શક્યતા દર્શાવે છે. પછી શું છે? તો આપેલા વાક્યોમાં જ્યાં પણ તમને મે કે માઇટ દેખાય છે ત્યાં સોલ્વિંગ પોસિબિલિટીઝ પસંદ કરવું. જ્યાં જ્યાં વાક્યમાં આ બે મોડલ ઓક્ઝિલરી હોય, મે અથવા માઇટ, ત્યાં તમારે આંખો વીંચીને, આંખો બંધ કરીને સામેના ઓપ્શનમાં અથવા ઉપરના કોઈ બ્રેકેટ્સમાં ઓપ્શન આપેલા છે એ ઓપ્શનમાંથી તમારે 100% પોસિબિલિટીઝનું જ પસંદ કરવું. બટ હા, કેન આપેલું હોય તો એબિલિટીઝ આવશે. આ યાદ રાખશો. બરાબર? ચલો. હા, પછી બીજી વસ્તુ છે મોડલ પાસ્ટ ઓક્ઝિલરી છે કે પાસ્ટમાં શું થશે. આ થોડું જોઈ લેશો. આના ઉપર જો અત્યારે ચર્ચા કરવા બેસશું તો ઘણું બધું આપણું રહી જશે. બરાબર? પ્લસ આ મેં કીધું હતું એ આવ્યું છે, થોડું સમજી લેશો. આ શોર્ટકટ રીત આપેલી છે કે જ્યારે વુ આવે એટલે પર્સન વ્યક્તિ આવે. મેં કીધું એ પ્રમાણે પર્સનનું પૂછવામાં આવે છે. જ્યારે વેર આવે છે ત્યારે શેનું પૂછવામાં આવે છે? સ્થળ વિશે ઇન્ક્વાયરી કરવામાં આવે છે. વેરનો મતલબ WHS થી સ્ટાર્ટ થાય છે ક્વેશ્ચન, લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક છે, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ છે. ત્યારે શું આવશે? પ્લેસની પૂછવામાં આવે છે. જ્યારે વેન થી પૂછવામાં આવે, WHEN, ત્યારે WHEN, ત્યારે હંમેશા સમય વિશે પૂછવામાં આવતું હોય છે. આ વસ્તુ યાદ રાખશો. બરાબર? પ્લસ હાઉ થી પૂછવામાં આવે તો મેનર અને પ્રોસેસની રીત આવે છે. હાઉ કુડ યુ ડુ ધીસ? તમે આવું કઈ રીતે કરી શકો? મેનર. હાઉ કુડ યુ ડુ ધીસ? તમે આવું કઈ રીતે કરી શકો? કોઈ વ્યક્તિ આપણી સાથે ખોટું કર્યું હોય, પ્રેમમાં દગો મળ્યો છે, હાર્ટ બ્રેક થયો છે, તો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડને કહેશે એના બોયફ્રેન્ડને, હાઉ કુડ યુ ડુ ધીસ? હાઉ કુડ યુ ડુ ધીસ ટુ મી? તું મારી સાથે આવું કઈ રીતે કરી શકે? ખબર પડી? તો અહીંયા મેનર્સની વાત કરવામાં આવી છે. શેની વાત કરવામાં આવી છે? મેનર્સની વાત કરવામાં આવી છે કે તમારા મેનર્સ જે છે એ મેનર્સ નથી દર્શાવતા. તમે આવું મારી સાથે કઈ રીતે કરી શકો? હાઉ? આવું પોસિબલ? આવું કઈ રીતે શક્ય બને? બરાબર? પછી પ્રોસેસ પણ આવી શકે, રીત પણ આવી શકે. હાઉ વિલ યુ ગો ધેર? તમે ત્યાં કઈ રીતે જશો? હાઉ? ખબર? પ્રોસેસ, રીત પૂછી છે. ખબર પડી? ઓકે, ખબર પડી બહુ બોલું છું, ખબર છે. ચલો. હા, અહીંયા પણ એક થોડું આ બધું સમજવા માટે છે સાહેબ, તમારા માટે. હવે જે લોકો આ બેઠું કરીને જશે એને આ યાદ નહીં રહે, 100% છે. પણ થોડુંક પેપર અઘરું નીકળે અને કાન જે છે આમ સીધા પકડાવવાની જગ્યાએ કાન આમ પકડાવે તો પણ આપણો કન્સેપ્ટ એ જ રહેશે. એટલા માટે મારે ત્યાં જેટલા બી વિદ્યાર્થીઓ આવે છે ટ્યુશનમાં કોચિંગ લેવા માટે, એમને હંમેશા હું એક વસ્તુ ઉપર જ ભાર આપું છું કે તમારો કન્સેપ્ટ છે એ ક્લિયર રાખો. કન્સેપ્ટ રિપીટ થશે, જેમ અહીંયા રિપીટ થઈ છે, તમે જોઈ જ રહ્યા છો, એક્સપિરિયન્સ કરી જ રહ્યા છો અત્યારે કે કન્સેપ્ટ રિપીટ થશે પણ ક્વેશ્ચન ક્યારે રિપીટ નહીં થાય એક્ઝામમાં. તો તમે ક્વેશ્ચન ગોખીને જશો એવું માનીને જશો
કે આ ક્વેશ્ચન ફરીથી આવશે એક્ઝામમાં ને લડી લેશું એ સમયે, અત્યારે વાંચી લો. પોસિબલ નથી ભાઈ. કન્સેપ્ટ રિપીટ 100% થશે. તો અહીંયા બ્રિલિયન્ટ એકેડમીમાં એ જ વસ્તુ સમજાવવામાં આવે છે જેટલા બી વિદ્યાર્થીઓ આવે એને, કે સાહેબ તમે કન્સેપ્ટ ઉપર ધ્યાન આપો, તમારો કન્સેપ્ટ ક્લિયર રાખો. કન્સેપ્ટ મતલબ આખો જે A to Z, કન્સેપ્ટ મતલબ વોટ ઇઝ કન્સેપ્ટ? કન્સેપ્ટનો મતલબ શું છે? કે કોઈ ક્વેશ્ચન છે, કોઈ ટોપિક છે, તો ટોપિક આખો, કોઈ ટેન્સનો ટોપિક છે તો ટેન્સનો આખો ટોપિક યાદ રાખો. એવું નહીં કે ટેન્સને લગતા સેન્ટેન્સ યાદ રાખો કે આમાં આ રીતની વાક્ય રચના બનશે, પણ એની આખી વાક્ય રચના જુઓ, એનું સિન્ટેક્સ જુઓ, એનું ફોર્મેટ જુઓ, એના યુઝફુલ કીવર્ડ જુઓ કે કયા કયા કીવર્ડ્સ આવી શકે છે અને ક્યારે ક્યારે સાદા વર્તમાનકાળના વાક્ય બની શકે, ક્યારે ક્યારે સાદા ભૂતકાળના વાક્ય બની શકે. ત્યારે તમને ખ્યાલ આવશે, ત્યારે તમારો કન્સેપ્ટ ક્લિયર થશે. અને હંમેશા કન્સેપ્ટ ઉપર જ ભાર આપો. ખબર પડી? હા, ચલો. અહીંયા આપેલું છે મે, માઇટ, શોઈંગ પોસિબિલિટીઝ, હમણાં જ કીધું એ પ્રમાણે. પછી V2 એટલે કે V5 5 રૂપો છે મૂળ ક્રિયાપદના, વર્બના. એ આગળ અલગથી જો ટાઈમ રહેશે તો લેશું, પણ અત્યારે કોઈ હું ગેરંટી નથી આપતો. હા, વેકેશનમાં કોઈ તમારે શીખવા આવવું હોય ઇંગ્લિશનું અલગથી તો આવી શકો છો, બિંદાસ આવી શકો છો. સારા એવા ક્લાસીસ અહીંયા ચલાવીએ છીએ આપણે, ગ્રામર પણ સારું એવું કરાવીએ છીએ, પ્લસ કન્સેપ્ટ સાથે એનું સ્પીકિંગ ઇંગ્લિશ પણ તૈયાર કરાવીએ છીએ આપણે, એ બી કરાવીએ છીએ. બરાબર? તો WH વર્ડથી જ્યારે પૂછવામાં આવે છે તો ક્યારે આવશે? વેર, હુ, વેન. ઇન્ક્વાયરિંગ અબાઉટ ટાઈમ, પ્લેસ, પર્સન. બરાબર? પછી છે ઓલવેઝ, એવરીડે, પ્રેઝન્ટ ટેન્સ. બોનસ છે આ વસ્તુ. તો કે જ્યારે બી ઓલવેઝ આવે, એવરી ડેઝ આવે, હમણાં જ મેં કીધું તમને કે ઓલવેઝ આવે, એવરી ડે આવે, ડેઈલી આવે, જે ડેઈલી રૂટીન વર્તમાન કાળ દર્શાવતું હોય, પ્રેઝન્ટ ટેન્સ દર્શાવતું હોય, સાદો વર્તમાન કાળ. બરાબર? ત્યારે હંમેશા ડિસ્ક્રાઇબિંગ અબાઉટ હેબિચ્યુઅલ એક્શન, એટલે કે એની રોજબરોજની એની જે કાયમી ટેવો હોય એના વિશે જ વાત કરવામાં આવતી હોય. જ્યારે વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય અને વાક્યમાં કાં તો ઓલવેઝ કીવર્ડ આપેલો હોય, કાં તો એવરીડે કીવર્ડ આપેલો હોય, કાં તો પ્રેઝન્ટ ટેન્સનું, એટલે કે આ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હોય. બરાબર? પણ જો આવી જ રીતે પાસ્ટ ટેન્સ દર્શાવવો હોય, ભૂતકાળની હેબિચ્યુઅલ એક્શન દર્શાવી હોય, પાસ્ટ હેબિચ્યુઅલ એક્શન દર્શાવી હોય, તો અહીંયા ઓલવેઝ, એવરીડેઝ અને પ્રેઝન્ટ ટેન્સની જગ્યાએ એક બીજો વસ્તુ તમારે યુઝ કરવું પડશે, બીજો શબ્દ યુઝ કરવો પડશે, જે શબ્દ છે યુઝ ટુ. યાદ રાખશો, યુઝ ટુ. જ્યારે પણ તમે વાક્યમાં યુઝ ટુ જોવો, આખું વાક્ય વાંચો, સેન્ટેન્સ વાંચીને જો વાક્યમાં યુઝ ટુ આવે છે, એનો મતલબ કે ભૂતકાળની કોઈ હેબિટ, ટેવ વિશે વાત થઈ રહી છે, પાસ્ટની, અત્યારની નહીં. જેમ કે મારે કેવું હોય તો કહી શકાય, આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ ઇન માય કોલેજ લાઈફ. આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ ઇન માય કોલેજ લાઈફ એન્ડ આઈ લવ ક્રિકેટ. અત્યારે પણ મને ગમે છે ભાઈ ક્રિકેટ, સ્પોર્ટ્સ છે ભાઈ, લવ છે ભાઈ આપણો ક્રિકેટ. ખબર પડી? તો મેં પાસ્ટ ઇવેન્ટ, પાસ્ટ મતલબ મારી હેબિટ કીધી તમને. તો એ જ રીતે એ વાક્ય મેં શેનાથી બનાવ્યું? આઈ યુઝ ટુ. તો જ્યારે યુઝ ટુ વાક્યમાં લીધેલું હોય તો પાસ્ટ હેબિટ દર્શાવી રહ્યું છે એવું સમજવાનું છે. ઓકે, ચલો. તો આ ફંક્શન યાદ રાખવા માટે, સારા માર્ક્સ માટે શુભેચ્છા છે. હવે આવે છે પછીનો આખો ટોપિક છે. હવે પછીનો ટોપિક જે છે એના પછીનો જ છે સેક્શન એમાં જ છે આપણો. સેક્શન એમાં ચોથો પ્રશ્ન છે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. બરાબર? તો હવે આ એપ્રોપ્રિએટ રિસ્પોન્સમાં શું છે કે જવાબ. રિસ્પોન્સનો મતલબ થાય જવાબ. જ્યારે આમાં એક વ્યક્તિ છે ક્વેશ્ચન કરી રહી હશે, આસ્કિંગ સમથિંગ અબાઉટ, કોઈ વસ્તુ વિશે પૂછી રહી હશે, અને જ્યારે
બીજી વ્યક્તિ જે છે એ શું કરી રહી હશે? જવાબ આપી રહી હશે. પણ જવાબ કઈ રીતે આપે છે એની તમને હિન્ટ જે આ બ્રેકેટમાં આપેલું છે ને એના ઉપરથી તમારે અંદાજો લગાવવાનો છે કે નીચેના જે ABCD 4 ઓપ્શન છે એમાંથી તમારો જવાબ શું બને છે. બરાબર? તો આ એક એપ્રોપ્રિએટ રિસ્પોન્સ કોને કહેવાય? એપ્રોપ્રિએટ મતલબ જે યોગ્ય હોય રિસ્પોન્સ, જે આ ક્વેશ્ચન માટે આ જે કાઉન્સમાં જે આપણને નોટ આપવામાં આવી છે, જે સૂચના આપવામાં આવી છે, એ સૂચનાને ધ્યાનમાં રાખીને કયો રિસ્પોન્સ એપ્રોપ્રિએટ છે. એપ્રોપ્રિએટ એટલે કે યોગ્ય. બાકી રિસ્પોન્સ તો 4 આપેલા છે, પણ બાકીના રિસ્પોન્સ તમે જોશો ને સાહેબ, તો પૂછ્યું હોય ઉત્તર ને જવાબ આપ્યો હોય દક્ષિણ, એવા રિસ્પોન્સ હશે. મજા આવશે. જોઈએ આપણે. બરાબર? જેમ કે આમાં તો મેં વધારાના ઓપ્શન દીધા નથી, છતાં પણ અહીંયા એલિમિનેશન ઝોન અહીંયા આપેલો જ છે. યાદ કરીએ આપણે, યાદ જોઈ લેશું એટલે સમજ આવી જશે. પહેલા આપણે જે સાચો પ્રશ્ન છે, જવાબ છે, એના ઉપર નહીં જઈએ, પણ તમને ખાલી એક્સપિરિયન્સ કરાવવા માંગુ છું કે પૂછ્યું છે ઉત્તર ને જવાબ આપે છે દક્ષિણ. પૂછ્યું છે ઉત્તર દિશા માટે અને જવાબ આપે છે દક્ષિણ દિશા માટે. એટલે કે કઈ પ્રશ્નમાં કંઈક માંગ્યું છે બીજું અને જવાબ કંઈક બીજું આપી રહ્યા છે. એ આપણે એલિમિનેશન મેથડથી એને આપણે એલિમિનેશન ઝોન એટલા માટે બનાવ્યો છે કે આવા જે આન્સર હોય એને એલિમિનેશન મેથડને ખાસ કરીને જ્યારે કેબીસી રમવાનું હોય ને, કોણ બનેગા કરોડપતિ, અને કોણ બનેગા કરોડપતિના સવાલ કહેવાય, ત્યારે તમારે એલિમિનેશન મેથડથી જ જવું પડે. એલિમિનેશન મેથડથી જશો ને એટલે તમને એકદમ ઇઝી લાગશે. બરાબર? જોઈએ. ને જો એલિમિનેશન મેથડથી ન જવું હોય ને આ વસ્તુ પરથી ડાયરેક્ટ તમારું ઇંગ્લિશ સારું છે અને ખબર પડી જતી હોય તો વેલ એન્ડ ગુડ ભાઈ. તો શા માટે આપણે ટાઈમ વેસ્ટ કરીએ એલિમિનેશન મેથડમાં? પણ આ તો તમારું ઇંગ્લિશ થોડું કાચું છે અને તમને ગુજરાતી કરતા આવડે છે વાક્યનો, સેન્ટેન્સનો, એલિમિનેશન મેથડનો ઉપયોગ કરી શકાય, એટલા માટે કહી રહ્યો છું. બરાબર? ચલો જોઈએ આપણે એક પ્રશ્ન. રોમાં હવે જો પાછળ જે છે એ ક્વેશ્ચન માર્ક છે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. રોમાં આસ્ક, એટલા માટે આ ડબલ જે ટપકા છે ને એનું સેડની જગ્યાએ શું થઈ જશે? આસ્ક. રોમાં આસ્ક વિચ ચેનલ વુડ યુ લાઈક ટુ વોચ? ટીવી આપેલા છે સામે ભાઈ. તો રોમા પૂછી રહી છે ટીનાને કે વિચ ચેનલ વુડ યુ લાઈક ટુ વોચ? બરાબર? જેમ કે આપણે જમવા જઈએ હોટલમાં, સારી એવી હોટલની વાત કરું છું. બરાબર? તો શું કરશે? ત્યાં વેટર આવશે એકદમ મસ્ત. વેટર આવીને શું પૂછશે? સર વોટ વુડ યુ લાઈક ટુ ટેક? યુ વોન્ટ ટુ લાઈક ટુ ટેક ટી ઓર કોફી? શું લઈશું? ચા લેશો કે કોફી લેશો? પૂછે એવું. તો અહીંયા એ જ રીતનો ઓપ્શન છે, સવાલ છે, ચોઈસ આપી છે તમને. તો જ્યારે એક્સપ્રેશન ચોઈસ દેખાડવાની હોય, ચોઈસ, બરાબર સમજો, ત્યારે હંમેશા આઈધર ઓર આવે, નાઈધર નોર આવે અથવા રાધર ધેન આવે. ખાલી ઓર પણ આવી શકે જ્યારે અલ્ટરનેટિવ ચોઈસ આપેલી છે આપણને. અને પ્રિફર કરવાનું કીધું છે. વોટ વુડ યુ લાઈક ટુ? પ્રેફરન્સ, અગ્રિમતા આપવાની છે, અગ્રિમતા દેખાડવાની છે. આના આ વસ્તુ છે, આ હું ખાઈ છું. મતલબ શું છે કે જ્યારે એની પાસે 2 ઓપ્શન મળે છે ખાવા માટેના, ભૂખી હોય ત્યારે બધું ખાઈ જાય છે ભાઈ. કોણ? ટીના. ભૂખી હોય ત્યારે બધું ખાઈ જાય છે. પણ જ્યારે ટીનાને 2 ઓપ્શન આપવામાં આવેલા છે, 2 ઓપ્શન છે એની પાસે, ત્યારે 2 માંથી કયો ઓપ્શન પસંદ કરશે? કઈને અગ્રિમતા આપશે, કઈ વસ્તુ પ્રિફર કરશે, એ વસ્તુ અહીંયા જણાવવાની છે આપણે. બરાબર? તો શું કહે છે? બાકીના ઓપ્શન જોઈએ આપણે, મજા આવશે એમાં થોડી. તો અહીંયા શું કહે છે? આઈ વોન્ટ ટુ વોચ ધ ડિસ્કવરી ચેનલ. અરે કઈ ચેનલ જોવી ગમે છે એવું પૂછ્યું છે તને, કે વિચ ચેનલ વુડ યુ લાઈક, ગમે છે. તારે જોવાની કઈ છે નથી પૂછ્યું, તને ખાલી એવું પૂછ્યું કે તને કઈ ચેનલ જોવી ગમે છે. ટીના અહીંયા શું જવાબ આપે છે? આઈ વોન્ટ ટુ વોચ ડિસ્કવરી ચેનલ. મારે ડિસ્કવરી ચેનલ જોવી છે. ડિસ્ક્રાઇબ ધ ડિઝાયર, એની જે ઈચ્છા છે એ દર્શાવી રહી છે. ડિઝાયર મતલબ ઈચ્છા. ભાઈ તને ઈચ્છા નહીં પૂછી,
તને વોટ યુ લાઈક વોટ યુ ડિસલાઈક એ પૂછ્યું છે, તને શું ગમે છે શું નથી ગમતું એ પૂછ્યું છે. અને જ્યારે તારી પાસે 2 ચેનલ છે તો એમાંથી વધારે કઈ ગમે છે એ પૂછ્યું છે તને. બરાબર. બીજી વસ્તુ, આઈ હેટ ટુ વોચ ધ ચેનલ્સ. ભાઈ અહીંયા તો ના પાડે છે, નેગેટિવ જવાબ આપે છે. આઈ હેટ ટુ વોચ ટીવી ચેનલ. બની જ ન શકે, કારણ કે અહીંયા આપણને જે કાઉન્સ આપેલો છે એમાં ચોખ્ખું કીધું છે કે એક્સપ્રેસિંગ ચોઇસ, એની ચોઇસ દર્શાવી રહી છે કે કઈ વસ્તુ એને જોવી ગમે છે. એટલા માટે આ પ્રશ્ન ન બને. મેં કીધું હતું કે પૂછે છે ઉત્તર ને આપે છે દક્ષિણ જવાબ, એવું થયું. બરાબર. ત્રીજું, આઈ નેધર વોચ ટીવી નોર મૂવી. મેં હમણાં કીધું કે ચોઇસમાં આવી શકે આઈધર ઓર નાઈધર નોર, પણ અહીંયા પોઝિટિવ વેમાં આપે છે જવાબ, એક્સપ્રેસિંગ ચોઇસ આપે છે, ઇન્ફોર્મેશન ગિવિંગ, ઇન્ફોર્મેશન આપી રહી છે ભાઈ, નથી આપતી એવી નહીં. એવું નથી કહેતી કે મને નહીં ગમતી કઈ જોવું, એને કંઈક ગમી રહ્યું છે. તો હવે જોઈએ સાચો A, B અને C માંથી એક પણ ઓપ્શન નથી. ઓપ્શન નંબર ડી, એક્સપ્રેસિંગ ચોઇસ. શું કહે છે? આઈ વુડ રાધર વોચ ડિસ્કવરી ધેન સ્ટાર પ્લસ. ભાઈ એને પ્રાણીઓનું જોવું ગમે છે, આવે ને, એ એક નર હૈ, એ એક માદા હૈ. આવી બધી વસ્તુ છે. ડિસ્કવરી ચેનલ ગમે છે એને જોવી, બહુ સારી ચેનલ છે ભાઈ, જોવાય. આમ બી સ્ટાર પ્લસમાં શું જોઈ લેવાના, તો અનુપમા કરતાં તો સારી છે, 100% સારી છે. મજાક કરું છું. પછી તમારે જે બી ઓપ્શન હોય તમને ગમતી હશે. ઓકે, તો આઈ વુડ રાધર વોચ ડિસ્કવરી ધેન સ્ટાર પ્લસ. તો મને સ્ટાર પ્લસ કરતાં પણ વધારે હું પ્રેફરન્સ કોને આપું છું? ડિસ્કવરી ચેનલના. બરાબર. તો અહીંયા ટીના પાસે 2 ઓપ્શન છે, પણ ટીના શેની પસંદ કરે છે? રાધર ધેન. રાધર ધેનનો મતલબ થાય છે એના કરતા. જ્યારે એક વસ્તુ મને ઓછી ગમે છે, એક વસ્તુ મને વધારે ગમી રહી છે, ત્યારે રાધર ધેનનો ઉપયોગ કરવાનો. પણ આ વસ્તુ ક્યારે શક્ય છે? જ્યારે તમારી પાસે ઓપ્શન હોય ત્યારે, અલ્ટરનેટિવ હોય ત્યારે. બરાબર. ચલો પછી જોઈએ. હા, શિવાની asked, why did Mr. Modi came to Ahmedabad? મોદીજી આવ્યા હતા ભાઈ અમદાવાદમાં. તો શિવાની પૂછે છે કોને? સુહાનીને, કે સુહાની ચલ જવાબ આપ મને. Why did Mr. Modi came to Ahmedabad? Mr. મોદી અમદાવાદ શા માટે આવ્યા હતા? શા માટે આવ્યા હતા? એનું રીઝન, એનું પર્પસ શું હતું? હેતુ શું હતું? શા માટે? તો એનો પર્પસ દેખાડવાનો છે ભાઈ, એનો હેતુ દર્શાવવાનો છે. તો સુહાનીના જે પણ જવાબ હશે એ હેતુ દર્શાવતા હશે. ને એલિમિનેશનના મેથડમાં જોશો તો હેતુ દર્શાવતો એક પણ જવાબ નહીં હોય. જોઈ લો, જોવું હોય તો એક નજર મારી લો, જોઈએ. As the election were near, Mr. Modi came to Ahmedabad, showing reason. બરાબર. પણ અહીંયા હેતુ દર્શાવતા નથી. બરાબર. બીજું, મિસ્ટર મોદી યુઝ ટુ કમ ટુ અમદાવાદ ડ્યુરિંગ ઇલેક્શન. આવતા જ હોય છે ભાઈ, યુઝ ટુ, પાસ્ટ હેબિટ, બની જ નહીં શકે આ વસ્તુ. બરાબર. ત્રીજું, ડી, મિસ્ટર મોદી વોઝ ઇન્વાઇટેડ ટુ અમદાવાદ બાય રૂપાણી. તો ભાઈ ઇન્વિટેશન આપેલું તો એ વસ્તુની વાત કરી રહ્યા છે, પણ અહીંયા મિસ્ટર મોદીનું પર્પઝ, હેતુ નથી ખબર પડી રહી. બરાબર. તો હેતુ શેમાં ખબર પડે છે? કે શીમાં. જો મિસ્ટર મોદી કેમ ટુ અમદાવાદ ઇન ઓર્ડર ટુ અટેન્ડ અ મીટિંગ વિથ ધ શિન્ઝો આબે. શિન્ઝો આબે સાથે મીટિંગ અટેન્ડ કરવાની હતી, એટલા માટે આવ્યા હતા, એ હેતુથી આવ્યા હતા અમદાવાદ. હવે અહીંયા ઇન ઓર્ડર ટુ જે છે એની સાથે તમે બીજું પણ એક યુઝ કરી શકો છો. ઇન ઓર્ડર ટુ ની સાથે એક્ઝામ્પલ તરીકે અહીંયા લખ્યું હોય વિથ વ્યૂ ટુ, વિથ અ વ્યૂ, તો એ પણ આવશે સાહેબ, એ પણ આ પણ હેતુ જ દર્શાવે છે. વિથ અ વ્યૂ ટુ એટલે કે એ વસ્તુને એમનો વ્યૂ હતો,
એમનો હેતુ એ હતો, ખબર પડે છે? એમનો હેતુ એ હતો, એટલા માટે એ અમદાવાદ આવ્યા હતા એવું દર્શાવી રહ્યા છે. બરાબર, ચલો પછીનો પ્રશ્ન છે આપણી સામે. હુ ડાન્સ વેલ. ભાઈ ફરીથી રિપીટ થયું આ વસ્તુ, ફરીથી હવે આ વસ્તુ રિપીટ નહીં કરું હું. જ્યારે પણ હુ આપેલું હોય, લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક હોય, WHO ક્વેશ્ચન છે, ત્યારે હંમેશા ડિસ્ક્રાઇબિંગ પર્સન જ આવે. તો પણ રાધા ખાલી ડાન્સ વેલ કરે છે એમ નહીં, પણ કઈ રાધા? તો એ રાધાનું આખું ડિસ્ક્રાઇબ આપવાનું છે. બાકીમાં તો જો ખાલી રાધા વિશે આપ્યું છે, પણ એના વિશે ડિસ્ક્રાઇબિંગ નથી કર્યું થોડું. એમાં ફક્ત ઇન્ફોર્મેશન આપી રહી છે, ઇન્ફોર્મેટિવ માહિતી આપી રહ્યા છે. હવે તમને એમ થશે સર આ બધા જવાબ કેમ ન બને? તો આમાં ઓપ્શન છે રાધા ડાન્સ સો વેલ ધેટ એવરીબડી લાઇક્સ. બરાબર. બીજામાં રાધા ડાન્સ એઝ ઇફ શી વેર માધુરી. માધુરી દીક્ષિત કેમ ના હોય એ રીતે ડાન્સ કરી રહી હતી. બરાબર. પછી રાધા ઇઝ ધ બેસ્ટ ડાન્સર ઇન ધ સ્કૂલ. પણ અહીંયા એવું પૂછ્યું જ નથી ભાઈ, કઈ રાધા? તો કે રાધા whose father is a doctor dance well, કે જેના પિતા ડોક્ટર છે એ રાધા જે છે એ શું કરી રહી છે? સારી રીતે નાચી રહી છે, સારી રીતે ડાન્સ કરી રહી છે. એટલા માટે આ એલિમિનેશન મેથડ અહીંયા આપી છે તમને, કે જે આ એલિમિનેશન મેથડનો ઉપયોગ કરો તો તમને ખબર પડે કે આ ઓપ્શન શા માટે ન હોઈ શકે. ને મેં આ જે છે જે તમને લોકોને જે મેં PDF આપી છે ને ધોરણ 11માં, એમાં આટલું બધું ડિટેલ નથી આપ્યું, એમાં ફક્ત જવાબ જ આપ્યા છે, એક્સપ્લેનેશન નથી આપ્યું મેં. કારણ કે સાહેબ એક્સપ્લેનેશન આપવા બેસું ને એક PDF નું તો 250-300 પેજની એક PDF બને, ને તમારી એક્ઝામ 6 તારીખથી સ્ટાર્ટ થઈ રહી છે. અત્યારે તમે માર્ચ મહિનો પણ પૂરો થવા આવ્યો, હવે બસ 10 દિવસ બાકી છે. તમે વાંચવા બેસો તો કેટલું વાંચશો એક વિષયનું? એટલા માટે મેં તમને જે PDF બનાવીને આપી છે એ લગભગ બધા PDF તમે જોશો તો એવરેજ 47 to 48 પેજની છે, 48 થી 47 પેજની છે. 47-48 પેજમાં એક પતી જાય છે. બરાબર, ઓકે. ચલો આગળ વધીએ. સ્ટુડન્ટ પૂછે છે, સ્ટુડન્ટ જે છે એ ઇન્ક્વાયરી કરે છે, સર આઈ વોન્ટ ટુ સબમિટ માય LC. સ્ટુડન્ટ સેડ, સર આઈ વોન્ટ ટુ સબમિટ માય LC. કે મારે જે છે એ મારું લિવિંગ સર્ટિફિકેટ જમા કરાવવું છે. ક્લાર્કની ઓફિસમાં ગરી ગયા છે ભાઈ. બરાબર, ક્લાર્કની ઓફિસમાં ગરી ગયા છે ભાઈ, અને ક્લાર્કની ઓફિસમાં મેડમ બેઠા છે. ત્યાં કઈ હિતુભાઈ કે મુકેશભાઈ જેવા કોઈ નહીં બેઠા. ક્લાર્કની ઓફિસમાં મેડમ બેઠા છે અને ડિસ્ક્રાઇબિંગ અ ટાઈમ, જે પણ મેડમ જવાબ આપશે, જે પણ ક્લાર્ક જવાબ આપશે એ કેવો આપશે? ટાઈમ આપશે. ટાઈમ કહેશે કે ભાઈ આ ટાઈમે આવો, આ ટાઈમે તમે તમારું LC જે છે એ સબમિટ કરાવી શકશો. કેમ? કારણ કે અહીં ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આપ્યો છે. હવે આ વસ્તુ પર જવું જ નથી, કારણ કે આ વસ્તુ પર જશો જો આઈ વિલ સી લેટર, સી ઇટ લેટર, હું પછીથી જોઈશ. એમાં ભાઈ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આપવાનો છે અને ચોક્કસ. તમે એમ કહો પછીથી હું જોઈશ, એમ ન ચાલે. તો આ વસ્તુ ઓપ્શન જવાબ નથી બનતો આપણો. બીજો, ઇફ યુ હેવ કમ્પ્લીટેડ યુ કેન સબમિટ ઇટ. એવો જવાબ નથી આપવાનો કે જો તારા ડોક્યુમેન્ટ LC ને બધું કમ્પ્લીટ છે, લિવિંગ સર્ટિફિકેટ્સ ને બધા ડોક્યુમેન્ટ કાગળ તારા, તો તમે સબમિટ કરી શકો છો. ન બને આ જવાબ. કેમ? કારણ કે અહીંયા જે ક્લાર્ક જે છે, અહીંયા જે કાઉન્સમાં જે આપણને આપેલી છે નોટ્સ, એ પ્રમાણે જવાબ જોઈએ તો ખરેખર ટાઈમ હોવો જોઈએ આમાં. તો પેલા બંને ઓપ્શનમાં ટાઈમ જોવા મળતો નથી. ઓપ્શન નંબર 4 જોઈએ, યુ આર ઓલવેઝ કમ્પ્લીટ યોર વર્ક ઓન ટાઈમ. લે, પૂછ્યું છે ઉત્તર, જવાબ આપે છે દક્ષિણ. હવે ઓલો કે છે સર આઈ વોન્ટ ટુ સબમિટ માય LC. તો સામે જવાબ ક્લાર્ક એવું થોડું આપશે કે તું હંમેશા તારા ડોક્યુમેન્ટ જે છે એ તારું જે કામ જે છે એ ટાઈમ ઉપર પૂરું કરે છે. આ તો કઈ જવાબ બને છે? પેલો પૂછે છે કે સર મારે મારા ડોક્યુમેન્ટ સબમિટ કરવા છે, બરાબર, તો
અહીંયા આ પણ ઓપ્શન નથી બનતો આપણો જવાબ. હા, ટાઈમ એક્ઝેક્ટ પોઈન્ટ ઓફ ધ ટાઈમ કયું શબ્દ દેખાડી રહ્યું છે? તો પોઈન્ટ ઓફ ધ ટાઈમ દેખાડી રહ્યું છે રિસેસ. કમ ટુ મી આફ્ટર રિસેસ. રિસેસ પછી આવશો મારી પાસે. આઈ વિલ એક્સેપ્ટ યોર ડોક્યુમેન્ટ્સ એન્ડ યુ કેન સબમિટ યોર એલ્સીસ. હું તમારા ડોક્યુમેન્ટ એક્સેપ્ટ કરી લઈશ અને તમે શું કરશો? સબમિટ કરી શકો છો. યુ કેન આઈ અલાઉ ટુ યુ. હું તમને પરમિશન આપી રહી છું કે આપી રહ્યો છું. ઓકે, તો અહીંયા જે ઓપ્શન આપેલા છે આ ઓપ્શનમાંથી એક પણ, આ જે 3 ઓપ્શનમાંથી એક પણ નથી સાચો જવાબ. અહીંયા જે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ પ્રમાણે પોઈન્ટ ઓફ ધ ટાઈમ આપણને અહીંયા દેખાડી રહ્યું છે કે આફ્ટર. શેના પછીની વાત છે? રિસેસ પછી. તો કોઈ ચોક્કસ ટાઈમે રિસેસ તો પડશે ને સાહેબ? એ ટાઈમ પછી સબમિટ કરવાની વાત છે. તો એટલા માટે અહીંયા ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં શું આપેલું છે? આફ્ટર ઉપર ધ્યાન આપવાનું. આફ્ટર છે, બિફોર છે. આ શું દેખાડે છે આપણને? ટાઈમ દર્શાવી રહ્યા છે. બિફોર રિસેસ, આફ્ટર રિસેસ. બરાબર, ચલો પછીનું જોઈએ. Umang said, I haven't got PUC of my car, sir. હવે અંદર કોઈ બેઠું નથી. જો ચિત્ર કેવું છે, જો અંદર કોઈ બેઠું નથી, કોની સાથે વાત કરી રહ્યો છે એ બી ખબર નથી પડતું. તો ઉમંગને પૂછે છે, ભાઈ પોલીસ, ટ્રાફિક પોલીસે ઊભો રાખ્યો, બરાબર, પીયુસી માંગે છે. વેર ઇઝ યોર પીયુસી? બરાબર, પોલ્યુશન ફોલો કરવા માટેના, પોલ્યુશનના થોડા રૂલ્સ ફોલો કરવા માટેના એક આ સર્ટિફિકેટ હોય છે પીયુસી, જેથી ખબર પડે કે તમારું જે કાર જે છે અથવા તમારું ટુ વ્હીલર છે એ પોલ્યુશનને હાર્મ તો નથી કરી રહ્યું ને, એ કેટલું ધુમાડો કાઢી રહ્યું છે એનું એક મેઝરમેન્ટ આપતું સર્ટિફિકેટ હોય છે પીયુસીનું. તો અહીંયા જે પણ ટ્રાફિક હવાલદાર છે એ આસ્કિંગ અબાઉટ ધ પીયુસી કે ભાઈ તમારું સર્ટિફિકેટ લાવો. તો ઉમંગ શું જવાબ આપે છે? આઈ હેવન્ટ ગોટ પીયુસી ઓફ માય કાર સર. હજી સુધી મને મળ્યું નહીં ભાઈ મારા કારનું પીયુસી. બરાબર, તો ટ્રાફિક પોલીસ ગિવિંગ સજેશન કે ભાઈ ક્યાંથી મળશે, સલાહ આપે છે ભાઈ. એને કોઈ રોકટોક નહીં કરતું ભાઈ, ટ્રાફિક પોલીસ છે એ સલાહ આપે છે એને કે ભાઈ કઈ જગ્યાએથી તને મળી શકે છે, તારે નેક્સ્ટ સ્ટેપ શું લેવું જોઈએ તારું પીયુસી લેવા માટેનું. બહુ સારો એવો છે ભાઈ, ગુજરાતના ટ્રાફિક હવાલદાર જેવો નથી. કેમ નહીં મળ્યું, તો અમે શું કરીએ, પીયુસી ના મળ્યું તો આટલો દંડ ભરવો પડે, એવું નહીં. સલાહ આપી રહ્યો છું. ઇનોસેન્ટ બાળક છે ભાઈ ઉમંગ, એકદમ નાદાન બચ્ચા, એને સલાહ આપી રહ્યો છું. તો સલાહ શું આપી રહ્યો છે ભાઈ કે હા, પેનલ્ટી એ વસ્તુ પોસિબલ જ નથી. બીજામાં કન્ડિશન છે એ પણ પોસિબલ નથી. શુડ ગેટ ફેટલ આ બી પોસિબલ નથી. પણ જ્યારે અહીંયા એની સજેશન આપી રહ્યો છે, યુ ઓટ ટુ હેવ પીયુસી ઓફ યોર કાર, એટલે તમને સલાહ કે સૂચન આપવા માટે શુડનો ઉપયોગ થઈ શકે છે, ઓટનો ઉપયોગ થઈ શકે છે. ઓટ એટલે કે ઓટ ટુ મતલબ ફરજ દર્શાવતું છે શબ્દ. શુડ, યુ શુડ હેવ યોર પીયુસી, તમારી પાસે હોવું જોઈએ. સલાહ આપી રહ્યો છે, સલાહ સૂચન કરી રહ્યો છે. બરાબર, જ્યારે ઓટ આવે છે એટલે એ તમને નીતિ નિયમ શીખવાડી રહ્યો છે, ફરજ દર્શાવી રહ્યો છે કે તમારી પાસે એઝ અ ડ્રાઈવર પીયુસી હોવું જોઈએ. બરાબર, અને અથવા હેડ બેટર એ બી યુઝ કરી શકાય છે. તો અહીંયા જો સામાન્ય સલાહ હોય, જનરલ સજેશન, યુ શુડ સ્ટડી, તો એમાં શુડનો ઉપયોગ થાય છે. જો આ બધા ઇન્ટેન્સિટી મેટ્રિક્સ આપેલું છે, લેવલ, કયા લેવલમાં કયું યુઝ થાય, શુડ યુઝ થાય, ઓટ ટુ યુઝ થાય અથવા હેડ બેટર યુઝ થાય. બરાબર, તો એ બધી વસ્તુ અહીંયા મેં સમજાવેલી છે. તો એકદમ સામાન્ય સલાહ હોય, જનરલ સજેશન હોય તો શુડ યુઝ કરી શકો છો. જેમ કે યુ શુડ હેવ પીયુસી ઓફ યોર કાર, તમારી કારનું પીયુસી લેટર તમારી પાસે હોવું જોઈએ. બરાબર, પછી બધું નૈતિક ફરજ દર્શાવો, એકદમ સ્ટ્રોંગ તમે એવું વસ્તુ બિલીવ કરતા હોય કે આ હોવું જ જોઈએ ભાઈ તમારી પાસે, નૈતિક ફરજ દર્શાવવી છે.
ત્યારે નૈતિક ફરજ દર્શાવવા માટે ought to, you ought to have PUC of your car ભાર આપીને કહી રહ્યું છે ભાઈ. બહુ સારો પોલીસ વાળો છે, નહીં તો બીજો તો પેનલ્ટી ફાડી દીધી હોય ભાઈ. બરાબર. આગળ શું કર્યું પ્રોસેસ આપણને ખબર નથી, સારો છે કે ખરાબ છે, પણ અત્યારે તો એવું આપણને ફર્સ્ટ ઇમ્પ્રેશનથી એ જ લાગી રહ્યું છે કે ભાઈ સારો છે પોલીસ વાળો. બરાબર. ચલો પછી શું કહે છે, હેડ બેટર ક્યારે યુઝ થાય કે તો સૌથી વધુ ભાર દર્શાવવા માટે. બરાબર. ચેતવણીના ટોનમાં, વોર્નિંગના ટોનમાં, જેમ કે યુ હેડ બેટર પે ધ ફાઇન. તમારા માટે સારું થશે ભાઈ, યુ હેડ બેટર પે ધ ફાઇન. ચૂકવી દો ભાઈ, જે પણ પેનલ્ટી છે ચૂકવી દો, તમારા માટે જ સારું છે. અધરવાઇઝ આઈ વિલ સી યુ ઓન કોર્ટ, સુ યુ ઓન કોર્ટ, હું તમને કોર્ટમાં લઈ જઈશ. ખબર પડી? બરાબર. તો આ બધા ઓપ્શન જે છે એ ઓપ્શન અહીંયા આપેલા છે આપણને. ઓકે ઓકે. તો હવે આપણે પ્રશ્ન નંબર 6 ઉપર જઈએ. પ્રશ્ન નંબર 6 શું કહે છે? અંશ asked what is the tallest statue in the world. તો અહીં કમ્પેરિઝન આવી છે. તો પહેલા કમ્પેરિઝન સમજવા પહેલા માટે તમારે એક વસ્તુ શીખવી પડે સાહેબ કે 3 પ્રકારની ડિગ્રી આવે છે. એક આવે છે પોઝિટિવ ડિગ્રી, એક છે કમ્પેરેટિવ ડિગ્રી અને એક છે સુપરલેટિવ ડિગ્રી. તો અહીંયા આપણને ટોલેસ્ટ પૂછવામાં આવ્યું છે. ઇન ધ વર્લ્ડ એટલે કે દુનિયામાં સૌથી ઊંચામાં ઊંચું, એના જેટલું કોઈ ઊંચું છે જ નહીં બીજું, એવા સ્ટેચ્યુની વાત પૂછવામાં આવી છે. અને આન્સર જે ધ્યેય આપે છે એ કમ્પેરિંગ ટોનમાં આપે છે. તો કમ્પેરિંગ ટોન જે છે એ અહીંયા જવાબ જે આવશે એ જવાબ પણ કેવો આવશે? સુપરલેટિવ ડિગ્રીમાં જ આવશે. કેમ? કારણ કે ક્વેશ્ચન છે સુપરલેટિવ ડિગ્રીમાં પૂછવામાં આવ્યો છે, ટોલેસ્ટ સ્ટેચ્યુ ઇન ધ વર્લ્ડ, એટલે કે આખા વર્લ્ડના જેટલા પણ સ્ટેચ્યુ છે એ બધાની સરખામણી એ સ્ટેચ્યુ સાથે થવી જોઈએ અને એ બધામાં એ ઊંચું હોવું જોઈએ. બરાબર. તો કમ્પેરિંગમાં અહીંયા તમે જોશો ઓપ્શન નંબર એ, ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇઝ ધ છે જ નહીં ભાઈ, વસ્તુ ખોટી. કારણ કે ધ જે આર્ટિકલ લાગશે સુપરલેટિવ એડજેક્ટિવ સાથે. જે પણ જવાબ આવશે આપણો એ સાહેબ આ રીતનો જવાબ બનશે. આપણો જવાબ જો છે આ રીતનો બનશે. અહીંયા ધ્યાન આપજો, પહેલા આર્ટિકલ ધ લાગશે, પછી એડજેક્ટિવ લાગશે અને પછી લાસ્ટમાં EST લાગશે. આવો જે આન્સર હોય ઓપ્શનમાંથી એ આપણો આન્સર બનશે. શોર્ટકટ ટ્રીક. સુપરલેટિવ ડિગ્રીમાં આપવાનો છે તો નક્કી જ છે ભાઈ. અહીંયા 3 વસ્તુ આપી છે. જો પોઝિટિવ હોય તો એસ ટોલ એઝ, મતલબ જ્યારે 2 વસ્તુની સરખામણી કરવામાં આવે છે ને એવું દર્શાવવામાં આવે છે કે એક વસ્તુ બીજી વસ્તુ જેટલો જ ગુણ એનો ગુણધર્મ છે એટલું જ એ ઊંચું છે એવું દર્શાવવું હોય ત્યારે પોઝિટિવ ડિગ્રી આવશે. જ્યારે 2 વસ્તુમાંથી કોઈ વસ્તુ ચડિયાતી દર્શાવી છે, એક વસ્તુ નિમ્ન કક્ષાની દર્શાવી છે, ત્યારે કમ્પેરેટિવ ડિગ્રી આવશે. પણ જ્યારે આપેલ બધી જ વસ્તુમાં કોઈ વસ્તુ સૌથી ઊંચામાં ઊંચી વસ્તુ છે એવું દર્શાવવું છે, ઇન ધ વર્લ્ડ ભાઈ, ઇન ધ વર્લ્ડ, આખી દુનિયામાં, ત્યારે કઈ ડિગ્રી આવશે? સુપરલેટિવ ડિગ્રી આવશે. પણ જો જ્યારે 2 વસ્તુની સરખામણી કરવામાં આવે તો 2 ડિગ્રી છે. વ્યાખ્યા પણ બોલી દઉં છું, બરાબર યાદ રાખજો. પોઝિટિવ ડિગ્રીની વ્યાખ્યા એ બનશે કે જ્યારે એક વસ્તુને બીજી વસ્તુ સમાન ગણવામાં આવે ત્યારે પોઝિટિવ ડિગ્રી બને છે, કે એક વસ્તુ છે બીજી વસ્તુ જેટલી જ સરખી છે. જ્યારે એક વસ્તુ છે બીજી વસ્તુની સરખામણીમાં ઉચ્ચ કક્ષાની છે અથવા નિમ્ન કક્ષાની છે એવું દર્શાવવું છે ત્યારે શું આવશે? કમ્પેરેટિવ ડિગ્રી આવશે. જેને એડજેક્ટિવ પછી શું લાગશે? ER, અથવા આગળ મોર પણ યુઝ આવી શકે છે. મોર વાળા કેટલા ઇરેગ્યુલર એડજેક્ટિવ હોય તો એને આગળ મોર પણ લગાડવું પડે છે. મોર ઢીલની વાત નહીં કરતો, MORE ની વાત કરું છું, મોર. બરાબર. પછી છે જો સુપરલેટિવ ડિગ્રીમાં તમારે બનાવવું છે તો સુપરલેટિવ ડિગ્રીમાં જે પણ એડજેક્ટિવ છે એની પાછળ EST ફરજિયાત લાગશે, પ્લસ
એડજેક્ટિવની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ થશે. આ વસ્તુ યાદ રાખવાની. બરાબર. તો ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇઝ ધ ટોલેસ્ટ સ્ટેચ્યુ આવવું જોઈએ. આ વસ્તુ ખોટી. પછી હા, નો અધર સ્ટેચ્યુ ઇઝ ટોલર, વસ્તુ ખોટી ભાઈ. બીજા કોઈ સ્ટેચ્યુ એવા ઊંચા નથી. પણ ડિગ્રી કઈ લઈ લીધી ભાઈ? મિનિંગ સરખો થાય છે કે બીજા કોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેટલા ઊંચા નથી. વસ્તુ એકદમ સાચી કહી રહ્યા છો તમે, પણ ડિગ્રી ફેરફાર થઈ જાય છે ભાઈ. અહીંયા ડિગ્રી ફરવી જોઈએ નહીં. પૂછ્યું છે આપણને સુપરલેટિવ ડિગ્રીમાં, તો આન્સર પણ આપણો સુપરલેટિવ ડિગ્રીમાં જ હોવો જોઈએ, નહીં કે કમ્પેરેટિવ ડિગ્રી. તો અહીંયા ડિગ્રી કમ્પેરેટિવ થઈ જાય છે. બરાબર. પછી શું કહે છે? પછી છે ડી આર એસ ડોલર એઝ, મતલબ તો સમાન થઈ ગયું ભાઈ. એક ગુણધર્મથી બે વસ્તુની સરખામણી કરવામાં આવે છે. વસ્તુ ખોટી ભાઈ, બંને જ નહીં. આ વસ્તુ શક્ય છે ભાઈ, ને વસ્તુ ખોટી છે ને ભાઈ. સ્ટેચ્યુ ઓફ યુનિટી જેટલી ઊંચી કોઈ બીજી પ્રતિમા છે દુનિયામાં? નથી ને. તો આ વસ્તુ ખોટી છે. તો આપણો જવાબ કયો બનશે? ઓપ્શન સી. ઓપ્શન સી શું બને છે? ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇઝ ધ ટોલેસ્ટ સ્ટેચ્યુ ઇન ધ વર્લ્ડ. એક્ઝેક્ટ રાઈટ. એકદમ બંધ બેસે છે. બરાબર. ચલો, અહીંયા આપેલું જ છે બધી વસ્તુ, તમે જોઈ શકો છો. ઓકે, બરાબર. આ વસ્તુ આપેલું જ છે અહીંયા. પ્લસ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 શું કહે છે? વોટ ડીડ ધ મેસેજ સેઝ? રેખા આસ્ક વોટ ડીડ ધ મેસેજ સેઝ. આપણે કહીએ ને મીટિંગમાં બેઠા છીએ અને રેખા આપણી બોસ છે અને રેશમા જે છે એની જુનિયર છે. તો રેશમા કહે છે, મેડમ મયંકનો મેસેજ આવ્યો. તો રેખા શું કહે છે? મયંકનો મેસેજ આવ્યો એ શું છે? વાંચીને સંભળાવો, રિપોર્ટ કરો. વોટ ડીડ ધ મેસેજ સેઝ? એને મેસેજમાં શું લખ્યું હતું એ મને સમજાવો. મેસેજ શું કહેવા માંગે છે? તો રેખા જે પણ જવાબ આપે છે રિપોર્ટિંગમાં જવાબ આપે છે. રિપોર્ટિંગ એટલે કે મેસેજ મેડમ આવું આવું લખ્યું હતું, રિપોર્ટિંગ કરવું. જેમ ન્યૂઝ એન્કર કેમ રિપોર્ટિંગ કરી રહ્યા હોય એ રીતે. બરાબર. એટલા માટે અહીંયા છાપા આપ્યા છે. બરાબર. તો જો ધ રિપોર્ટ સેડ ધેટ પેટ્રોલ પ્રાઇસ વુડ બી રેઝ સ્ટીલ મોર. તો રિપોર્ટ શું કહે છે? રિપોર્ટ એવું સેડ કહે છે, રિપોર્ટ સેડ ધેટ. ડાયરેક્ટ આ જે રિપોર્ટિંગ આવે ને એટલે રિપોર્ટિંગ સ્પીચ આવી જાય, અને રિપોર્ટિંગ સ્પીચ આવે એટલે તમારે ઇનડાયરેક્ટ સ્પીચ આવી જાય. યાદ રાખવાનું, કારણ કે રિપોર્ટિંગ આવે ત્યાં મોસ્ટ ઓફ તમારા જે વાક્ય જે છે ઇનડાયરેક્ટ સ્પીચના બનશે. આગળ તમે ભણ્યા છો કે તમને ખ્યાલ છે કે નહીં એ ખબર નહીં, બટ આવે છે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે પ્રત્યક્ષ વાક્ય, અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે પરોક્ષ વાક્ય. બરાબર. તો અહીંયા રિપોર્ટિંગ સેન્સમાં જ્યારે કહેવામાં આવે છે તો શું કહે છે? ધ રિપોર્ટ સેડ ધેટ પેટ્રોલ પ્રાઇસ વુડ બી રેઝ સ્ટીલ મોર. રિપોર્ટ એવું કહેવા માંગે છે ભાઈ, સોર્સ એવું કહેવા માંગે છે. રિપોર્ટનો મતલબ થાય સોર્સ. સૂત્રોના હવાલા દિયા. તમે સાંભળતા હોય ને આજ તકમાં, સૂત્રો કે હવાલે से पता चला है. તો સૂત્ર, સોર્સનો મતલબ સૂત્ર એટલે રિપોર્ટ. રિપોર્ટ શું કહેવા માંગે છે? The report said that petrol price would be raised still more. વસ્તુ એકદમ સાચી છે. આ વસ્તુ જે છે ભવિષ્યમાં બનવા જઈ રહી છે. અત્યારે જે ઈરાન અને ઇઝરાયલ અને અમેરિકાનું યુદ્ધ ચાલી રહ્યું છે, તો અત્યારના રિપોર્ટ પણ એવા જ છે કે જ્યાં સુધી 29 એપ્રિલ છે, 29 એપ્રિલ એક ડેડલાઇન આપું છું તમને. કેમ? કારણ કે 29 એપ્રિલ સુધી 5 રાજ્યમાં ચૂંટણી જે છે પૂરી થઈ જશે, અને જેવી 5 રાજ્યમાં ચૂંટણી પૂરી થઈ જશે, ગવર્મેન્ટ છે એ તૈયાર જ છે શેના માટે? પેટ્રોલના પ્રાઇસ ઇન્ક્રીઝ કરવા માટે. બરાબર. તો ધ રિપોર્ટ સેડ ધેટ પેટ્રોલ પ્રાઇસ વુડ બી રાઇઝ સ્ટીલ મોર. થોડા વધશે, થોડા નહીં ઘણા વધશે, જોઈ લેજો. બરાબર. તો અહીંયા એ વાક્ય બને છે. પછીનું છે
હવે જો આ માસ્ટર કી યાદ રાખશો, આ 7 વાક્ય પૂરા થયા એટલે 7 વાક્ય પછી, આમ તો 15 છે આમાં આપેલા, પણ 7 વાક્ય પછીની માસ્ટર કી છે કે આ થોડોક એક કોઠો યાદ રાખશો, એક ટેબલ. એક્સપ્રેસિંગ ચોઇસ છે તો પસંદગી દર્શાવવા માટે, સોવિંગ પર્પસ છે તો હેતુ દર્શાવવા માટે, ડિસ્ક્રાઇબિંગ પર્સન છે તો વ્યક્તિનું વર્ણન કરવા માટે, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે તો સમય દર્શાવવા માટે, ગિવિંગ સજેશન છે તો સલાહ સૂચન આપવા માટે, કમ્પેરિઝન છે તો સરખામણી કરવા માટે, રિપોર્ટિંગ છે તો પરોક્ષ કથન કરવા માટે. મેં હમણાં જ કીધું ઇનડાયરેક્ટ સ્પીચ માટે, બરાબર. અને રિપોર્ટિંગમાં હંમેશા ઇનડાયરેક્ટ સ્પીચ જ આવશે. પછી બીજા કેટલાક સ્ટ્રક્ચરલ વર્ડ છે જેને આપણે હિન્ટ આપતા કીવર્ડ્સ પણ કહી શકાય, જે આપણને ક્લુ આપે છે, હિન્ટ આપે છે. વુડ રાધર ધેન હોય તો શું આવશે? વુડ રાધર ધેન વોચ, ડિસ્કવરી ધેન સ્ટાર પ્લસ. પસંદગી દર્શાવતો હોય, એક્સપ્રેશન ચોઇસ હોય તો એમાં જો આવું ફંક્શન હોય તો પસંદગી દર્શાવવા માટે વુડ રાધર ધેનનો ઉપયોગ થઈ શકે છે. હેતુ દર્શાવવા માટે જે હમણાં જ આપણે કીધું સાહેબ, ઇન ઓર્ડર ટુ આવે, વિથ વ્યૂ ટુ આવે, બંને વસ્તુ આવી શકે છે. વ્યક્તિનું વર્ણન કરવા માટે વુ, whom, whose, ત્રણમાંથી કોઈ પણ આવી શકે છે. પ્લસ સમય દર્શાવવા માટે વેન, બિફોર, આફ્ટર, ટીલ, અનટીલ. ટીલનો મતલબ જ્યાં સુધી, ત્યાં સુધી. અનટીલ એટલે કે ત્યાં સુધી નહીં. આ બધી વસ્તુ તમારે કરવી પડશે સાહેબ, હું જેટલું આ ઝડપી બોલી રહ્યો છું, બરાબર. પછી છે સલાહ સૂચન આપવા માટે શુડ, આઉટ ટુ, હાઇડ, બેટર, એ પણ જોઈ લીધું આપણે. સરખામણી કરવા માટે એઝ પોઝિટિવ ડિગ્રી છે, ER ધેન કમ્પેરેટિવ ડિગ્રી છે, અને ધ EST એટલે આ એક શોર્ટકટ કી આપેલું છે સુપરલેટિવ ડિગ્રીનું, બરાબર. પછી છે પરોક્ષ કથન માટે સેડ, ધેટ, આસ્ક્ડ, ઇફ, ટોલ્ડ, ટુ. જ્યારે પણ આપણે ઇનડાયરેક્ટ સ્પીચ અને ડાયરેક્ટ સ્પીચ બંને વસ્તુ જોઈશું ત્યારે આપણે સમજશું આ વસ્તુ, બરાબર. ઓકે, ચલો. પછી ઇનડાયરેક્ટ ડાયરેક્ટ સ્પીચ ઉપરથી એક યાદ આવ્યું, એક ગીત છે ને એ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં બનેલું છે. એક ગીતના જે બોલ છે, જે શબ્દ છે, એના લિરિક્સ છે એ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં બનેલા છે. કયું ગીત છે, કોઈને ખ્યાલ છે? ચલો, દબંગનું ગીત સાંભળ્યું છે? तेरे मस्त मस्त दो नैन मेरे दिल का ले गए चैन, मेरे दिल का ले गए चैन, तेरे मस्त मस्त दो नैन. तेरे मस्त मस्त दो नैन एक्टिव वॉइस, मेरे दिल का ले गए चैन पैसिव वॉइस. હા છે, આ રીતે ભણો તો યાદ રહેશે એક્ટિવ પેસિવ. હવે તમે જે પણ આવા ગીત સાંભળો એને બરાબર યાદ રાખજો. આ હું જે કહું છું એ પ્રમાણે યાદ રાખજો, તમને યાદ આવશે આ વસ્તુ. જ્યાં પણ કડી જે છે એ એક્ટિવ વોઇસ એટલે કે તેરે મસ્ત મસ્ત દો નૈન મેરે દિલ કા લે ગયે ચૈન, મેરે દિલ કા લે ગયે ચૈન, તેરે મસ્ત મસ્ત દો નૈન. ઊંધું, ત્યાંથી પાછળથી ચાલુ થાય વાક્ય. એટલે કે સબ્જેક્ટને કર્મ બનાવવામાં આવે, ઓબ્જેક્ટ બનાવવામાં, અને ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવવામાં આવે. આ જ વસ્તુ છે, પણ આમાં એવું નથી, થોડું અલગ છે. સમજવું હોય તો એના માટે એક લેક્ચર બનાવશું આપણે, બરાબર. ચલો, હા, તો અહીંયા આ વિભાગ આપણે અડધો પૂરો કર્યો. હવે આગળના લેક્ચરમાં આપણે આના પછીનું જે પણ છે એના તરફ આગળ વધશું, અને ટ્રાય કરીશ કે મેક્સિમમ સબ્જેક્ટ તમારા ક્લિયર થાય, ખાસ કરીને ધોરણ 11ના આપણે આર્ટ્સ માટે, કોમર્સ માટે પણ રાખશું. જે બંનેમાં કોમન આવતા એવા સબ્જેક્ટ જોઈશું, જેથી કરીને આર્ટ્સ કોમર્સના વિદ્યાર્થીઓ બધા વિદ્યાર્થીઓને સરળ મતલબ ઇઝી થોડું પડે, સમજાય. મારે પણ વિડીયો લેક્ચર વધારે બનાવવા ન પડે. જેમ કે 3 સબ્જેક્ટ એવા છે જે સબ્જેક્ટ ઉપર આપણે ટાર્ગેટ રહેશે વધારે. એક છે ઇકોનોમિક્સ છે, એક છે ઇંગ્લિશ છે, એક છે ગુજરાતી છે, બરાબર. હા, SPCC માટે પણ આપણે અહીંયા ફેકલ્ટીઝ અવેલેબલ છે, એકાઉન્ટ માટે પણ ફેકલ્ટીઝ અવેલેબલ છે. તો એ ફેકલ્ટીઝનો પણ ઉપયોગ કરશું જો ટાઈમ રહેશે તો, બરાબર. અને આ એક અમારો માર્કેટિંગ લેક્ચર્સ પણ કહી શકો છો તમે. જો તમને અમારી શીખવાડવાની ટીચિંગ મેથડ સમજ આવતી હોય તો જરૂરથી અમારી એકેડમી આવીને અમારી એકેડમીમાં તમે એડમિશન લઈ શકો છો આવનાર શૈક્ષણિક વર્ષ માટે. જો તમે સારું એવું ધોરણ 12માં તમે સારા એવા માર્ક્સ, સારા એવું
પર્સન્ટેજથી પાસ થવા માંગો છો, ફક્ત પાસ થવું નહીં પણ સારા એવા આમ રિસ્પેક્ટેડ પર્સન્ટેજથી જેને કહેવાય કે જે સન્માનની નજરથી આમ જે કહેવાય ને સારા એવા ટોપર્સ A1%, બરાબર. તો અમે ખાતરી આપીએ છીએ કે જો તમે સિન્સિયર છો પર્સન્ટેજ લાવવા માટે તો અમે તમારા કરતાં ડેમ શ્યોર છીએ એ બાબતે કે અમે તમને આપશું અહીંયાથી અને 100% તમે એ વસ્તુ સ્કોર કરશો, બરાબર. તો બસ આજે આટલું રાખીએ. ફરીથી બહુ જ જલ્દી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં આ જે પણ બાકી છે, હજી તો ઘણું બાકી છે સાહેબ. હજી તો આપણો સેક્શન A ચાલે છે, સેક્શન B બાકી છે, સેક્શન D બાકી છે, બંને સેક્શન બાકી છે. તો ફટાફટ વિડીયો લાવીને ઇંગ્લિશ આપણે પૂરું કરશું ને ખાસ કરીને ગ્રામર. બાકીનું તો તમારે એક્ઝેક્ટ પેરેગ્રાફમાંથી જ કરવાનું છે. પેરેગ્રાફમાંથી પ્રશ્નના જવાબ આપવાના છે. એમાં કઈ મોટું રોકેટ સાયન્સ છે જ નહીં ભાઈ. વાક્ય રચના થોડી ઘણી આવડે, જવાબ ક્યાંથી સ્ટાર્ટ કરવો એ આવડે, એ પણ આપણે હિન્ટ આપીશું. પણ ઓફલાઈન તમારે લેક્ચર માટે આવવું પડશે. હા, ફ્રી રાખશું એક્ઝામને ધ્યાનમાં રાખીને, પણ આવવું પડશે, બરાબર. કારણ કે પોસિબલ નથી. આ વિડીયો બનાવવો તમને શું લાગે છે સહેલું છે? કેટલું કામ કરવું પડે છે ભાઈ. આ PDF બનાવવી પડે છે, આ સેટ કરવું પડે છે, બધું અહીંયા લાઇટિંગ સેટ કરવું પડે છે, કેમેરો સેટ કરવો પડે છે, પછી પાછું વધારાનું જે બી વસ્તુ હોય છે એ બધા શબ્દો રિમૂવ કરવા પડતા હોય છે, પછી પાછું યુટ્યુબ પર જઈને ત્યારે બધું વેસ્ટ એડિટિંગ કરવું પડતું હોય છે. એની કરતાં બેટર છે અહીંયા આવી જાઓ ને ભાઈ, મારી સામે બેસી જાઓ, ભણી લો. જે પણ તમારા મનના જે ક્વેશ્ચન હશે એ પણ સોલ્વ થઈ જશે, બરાબર. તો જલ્દી જ મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. અને જો અમારો આ લેક્ચર્સ સારા લાગે તો અમારી ચેનલને ફોલો કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરશો, શેર કરશો, અમારા વિડીયોઝને સપોર્ટ કરશો. બસ આટલું જ કહેવું છે. થેન્ક યુ, ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.